હેલો ભાઈ કેટાલિશિયન, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચલો આજે વાત કરવાની છે આપણે એક નવા ટોપિકની, જેનું નામ છે ફોટોકેમિસ્ટ્રી. તો લગાવી દો હેડિંગ ફોટોકેમિસ્ટ્રી. ફોટોકેમિસ્ટ્રી પહેલાં તો ફોટોકેમિસ્ટ્રી કહેશું કે ને, ફોટોકેમિસ્ટ્રી કહેશું કે ને, તો કે એવી રિએક્શન કે જે ફોટોકેમિકલ કન્ડિશનમાં થતી હોય, બરાબર છે? એવી રિએક્શન કે જે ફોટોકેમિકલ કન્ડિશનમાં થતી હોય એને કહેશું આપણે ફોટોકેમિસ્ટ્રી. હવે એક વાત યાદ રાખજો, ફોટોકેમિકલ કન્ડિશન એટલે એચન્યુ કન્ડિશન ને, બરાબર? ફોટોકેમિકલ કન્ડિશન એટલે એચન્યુ કન્ડિશન. એટલે ફોટોકેમિસ્ટ્રીની અંદર પણ એચન્યુ કન્ડિશન આવશે. અને હજી એક કોન્સેપ્ટ છે જેની અંદર ફોટોકેમિકલ કન્ડિશન આવે છે, જેનું નામ છે પેરીસાયક્લિક. એટલે એક્ઝામની અંદર જ્યારે ફોટોકેમિકલ કન્ડિશન દેખાય એટલે વિચારવાનું પહેલાં તો કે આ પેરીસાયક્લિકનો ક્વેશ્ચન છે કે ફોટોકેમિસ્ટ્રીનો. જો ફોટોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન હશે અને એની અંદર તમે પેરીસાયક્લિકના કોન્સેપ્ટ લગાડશો તો એ ક્યારેય સોલ્વ થવાનો જ નથી. અને પેરીસાયક્લિકનો ક્વેશ્ચન હશે એની અંદર તમે ફોટોકેમિસ્ટ્રીના કોન્સેપ્ટ લગાડશો તો પણ એ સોલ્વ નહીં થાય. એટલે વાત યાદ રાખજો, ફોટોકેમિકલ કન્ડિશન આવે એટલે એક તો એ ફોટોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન હોઈ શકે અથવા તો પેરીસાયક્લિકનો ક્વેશ્ચન હોઈ શકે. ફોટોકેમિસ્ટ્રીની વાત કરવાની છે તો કે એવી રિએક્શન કે જે ફોટોકેમિકલ કન્ડિશનમાં થતી હોય એને કહેશું આપણે ફોટોકેમિસ્ટ્રી. ઓકે, ચલો એની અંદર પણ આપણે જોવાનું છે જેબ્લોન્સ્કી ડાયાગ્રામ. હેડિંગ લગાવો, જેબ્લોન્સ્કી ડાયાગ્રામ. જેબ્લોન્સ્કી ડાયાગ્રામ મોસ્ટ એમપી 2 માર્ક માટે. જેબ્લોન્સ્કી ડાયાગ્રામ. ચલો પહેલાં હું બતાવી દઉં છું તમને કે કોને કહેવાય છે જેબ્લોન્સ્કી ડાયાગ્રામ, એનું કામ શું છે તે, બરાબર? પછી તમારે લખવાનું છે, પહેલાં સમજી લેજો. હવે સમજો, પહેલાં હું લખી લઉં છું પછી તમારે લખવાનું છે. S0 એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટ હોય, S1 ફર્સ્ટ સિંગલેટ સ્ટેટ, S2 સેકન્ડ સિંગલેટ સ્ટેટ, S3 થર્ડ સિંગલેટ સ્ટેટ. એવી જ રીતના જો આ સિંગલેટ સ્ટેટ છે તો અહીંયા ટ્રિપલેટ સ્ટેટ, T1 T2 એન્ડ T3. જો સિંગલેટ એન્ડ ટ્રિપલેટ એ ક્યાં વાતથી ખબર પડે? તો સિંગલેટ તમને ખબર જ છે, ઇનઓર્ગેનિકની અંદર તમે જોઈ જ ગયા છો, મલ્ટિપ્લિસિટી 2s + 1. હા કે ના? 2s + 1. ઇફ 2s + 1 = 1 આવશે તો એ સિંગલેટ હશે. શું હશે ભાઈ? સિંગલેટ. ઇફ 2s + 1 = 3 આવશે તો એ શું હશે? ટ્રિપલેટ હશે. ઓકે, વેર s = સ્પિન. s = સ્પિન. જો સમજો, s = સ્પિન આવશે. પહેલાં સમજી લો. માનો કે કોઈ બી બે ઇલેક્ટ્રોન હશે તે અપ એન્ડ ડાઉન સ્પિનમાં જ હશે ને, અપ એન્ડ ડાઉન સ્પિનમાં જ હશે. કોઈ બી બે ઇલેક્ટ્રોન હશે તે અપ એન્ડ ડાઉન સ્પિનમાં હશે. હવે જો આની સ્પિન શું છે? આની સ્પિન શું છે તો કે +1 હાફ. હા કે ના? અને આની સ્પિન શું છે? -1 હાફ. તો MS કરીએ આપણે ટોટલ, બરાબર છે? તો +1 હાફ -1 હાફ કેટલા થાય? તો કે 0. તો એસની વેલ્યુ આપણે મળી ગઈ. કેટલી આવી એસની વેલ્યુ? 0 આવી ને. તો એ 2s + 1 માં મૂકી દો ભાઈ. 2s + 1 = 2 × 0 + 1. તો 2s + 1 = શું આવે? 1. ધેરફોર આ શું થાય? સિંગલેટ. અરે સમજાય છે? આ શું થવાનું? સિંગલેટ થવાનું. એવી જ રીતના હજી એક પોસિબિલિટી શું છે? હજી એક પોસિબિલિટી તો કે 2s + 1 = 3 પણ આવી શકે ને. પહેલાં સમજી લો પછી આપણે લખશું. જો
2s+1 = 3 પણ આવી શકે. એમાં ક્યારે 3 આવશે? તો કે બંને ઇલેક્ટ્રોનની સ્પિન અપ હશે ત્યારે. બંને ઇલેક્ટ્રોનની સ્પિન અપ હોવી જોઈએ. તો જુઓ અહીંયા +1/2, અહીંયા પણ શું છે? +1/2, બરાબર છે. તો ms ટોટલ સ્પિન કરીએ આપણે તો +1/2 + +1/2 કેટલો થાય? અડધો અડધો કેટલો થાય ભાઈ? આખો જ થવાનો ને. એનો મતલબ એમ કે 1 થવાનો. તો 2s+1 ની અંદર મૂકો. 2 × 1 + 1 = કેટલા આવશે? 3. ધેરફોર ટ્રિપલેટ. આ વાત કરી આપણે સ્પિનની, સિંગલેટ એન્ડ ટ્રિપલેટની. હવે એક વાત યાદ રાખજો, સિંગલેટ કરતાં ટ્રિપલેટ જે સ્ટેટ છે તે મોર સ્ટેબલ હોય છે. મોર સ્ટેબલ હોય છે એટલે એની એનર્જી કેવી હોય છે? ઓછી હોય ને. જે સ્ટેબલ હોય એની એનર્જી કેવી હશે? ઓછી હશે. સમજો જો, એનર્જી ઓછી હશે એટલે જ મેં એને શું કર્યું જુઓ, એટલે જ શું કર્યું તો કે જ્યાં સિંગલેટ છે આ ફર્સ્ટ સિંગલેટ સ્ટેટ છે, આ સેકન્ડ સિંગલેટ સ્ટેટ, આ થર્ડ સિંગલેટ સ્ટેટ, એના કરતાં થર્ડ સિંગલેટ સ્ટેટ કરતાં ટ્રિપલેટ સ્ટેટ જે છે એ થોડું નીચે આવશે. એની એનર્જી ઓછી હોય છે અને તે જોવા જઈએ તેમ એ સ્ટેબલ હોય છે. બરાબર. હવે એક વાત યાદ રાખો, ચાલો આને હું જવા દઉં છું. બરાબર. સોરી, જો સમજો હવે. ચાલો અહીંયા કોઈ બી 2 ઇલેક્ટ્રોન છે, સમજો અહીંયા કોઈ બી 2 ઇલેક્ટ્રોન છે, એ પેરમાં જ હોવાના ને, તો જ બોન્ડ બની શકવાનો છે ભાઈ. કોઈ બી મોલેક્યુલની અંદર કોઈ બી ઇલેક્ટ્રોન હશે તે પેરની અંદર હશે ને તે પણ એક અપ હશે એક ડાઉન પેરમાં હશે, ટૂંકમાં એક અપ સાઈડ એક ડાઉન સાઈડ. હવે આની ઉપર હું કોઈ બી ફોટોકેમિકલ એટલે કે લાઇટ આપાત કરું છું. ચાલો આની ઉપર આપણે લાઇટ આપાત કરી, આની ઉપર આપણે શું કર્યું? લાઇટ આપાત કરી. એટલે આ જે ઇલેક્ટ્રોન હશે, બરાબર, જો આના માટે તમને એમઓટી પણ આવડવી જરૂરી છે. બરાબર, થોડોક એનો નોલેજ હોવું જરૂરી છે કે જ્યારે કોઈ બોન્ડ બનતો હોય ત્યારે 2 ઇલેક્ટ્રોન કેમાં હોય છે? બોન્ડિંગ પેરમાં હોય છે, બોન્ડિંગ ઓર્બિટલની અંદર હોય છે. જેવો એની ઉપર આપણે એક લાઇટ આપાત કરશું, બરાબર છે, રેડિયેશન કરશું, એટલે શું થવાનું તો કે એક ઇલેક્ટ્રોન છે તે એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહેવાનો. એનો મતલબ એમ કે જે બોન્ડિંગમાં હતા એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેવાનો? એન્ટી બોન્ડિંગમાં જતો રહેવાનો, એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહેવાનો ને. હવે એ જે એન્ટી બોન્ડિંગમાં જતો રહ્યો છે એનો મતલબ એમ કે તે ઇલેક્ટ્રોન હવે આપણો રિએક્શન માટે રેડી છે. અહીંયા તો સ્ટેબલ જ હતા, અહીંયા તે સ્ટેબલ જ હતા. જો એ ફોર એક્ઝામ્પલ સમજવું હોય તો આનો સપોઝ આ સાઉથ પોલ છે, આ નોર્થ પોલ છે, એવી રીતના આનો નોર્થ પોલ, આ સાઉથ પોલ, આ બંને વચ્ચે એટ્રેક્શન હશે ને. તો જનરલી આ બંને અપ એન્ડ ડાઉન સ્પિનની અંદર સ્ટેબલ હોય છે. પણ જેવો તે અપસાઇડ જતો રહેશે, એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહેશે, એનો મતલબ એમ કે તે હવે એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહ્યો તો હવે તે રિએક્શન માટે રેડી છે. ઓકે, તો ચલો અહીંયા આપણે શું કર્યું? લાઇટ આપાત કરી. એનો મતલબ એમ કે હવે આ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જશે. હવે એ પણ એક્સાઇટેડ સ્ટેટમાં જશે ત્યારે પણ 2 પોસિબિલિટી છે ને. કાં તો તે જે અહીંયા સ્પિન છે ડાઉન સ્પિન છે તો ડાઉન સ્પિનમાં જ ઉપર જવાનો છે, કે જે ડાઉન સ્પિન છે એની અપ સ્પિન થઈ જવાની છે. એ પણ 2 પોસિબિલિટી છે ને. ફરી વાર શું કીધું મેં? જેવી તમે લાઇટ આપાત કરશો એની ઉપર એટલે શું થવાનું તો કે આમાંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહેશે. સપોઝ માનો કે હું અહીંયા તમને પહેલી વાર બતાવી દઉં છું. આ કોઈ બી 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન છે, એની ઉપર આપણે લાઇટ આપાત કરીએ છીએ. ચાલો આ લાઇટ આપાત કરી એટલે થવાનું શું તો કે આમાંથી એક ઇલેક્ટ્રોન છે તે એક્સાઇટેડ સ્ટેટમાં જવાનો ને. ચલો અહીંથી એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જઈ ગયો. હવે તેની પણ 2 પોસિબિલિટી છે. જો તે ડાઉન સ્પિનમાં રહેશે અથવા તો બીજી પોસિબિલિટી શું તો કે તે અપ સ્પિનમાં રહેશે. બરાબર. જો એ ડાઉન સ્પિનમાં હોય તો આની +1/2 આની -1/2, એનો મતલબ એમ કે તે સિંગલેટ સ્ટેટમાં છે. જો તે કોઈ બી રીઝનથી તેની સ્પિન ચેન્જ કરી નાખે તો એનો મતલબ એમ કે આની +1/2 આની પણ +1/2, એનો મતલબ એમ કે તે શું થઈ ગયું?
ટ્રિપ્લેટ સ્ટેટમાં જશે. બરાબર, ચાલો પહેલાં એટલું સમજ્યા. હવે જો અહીંયા ધ્યાન રાખજો, લખવાનું પછી રાખજો. હવે જોજો અહીંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે. માનો કે તેને એબ્ઝોર્બ કરી એ એનર્જીથી, અહીંથી આપણે લાઇટ આપાત કરશું એટલે એ એનર્જી એબ્ઝોર્બ કરશે ને, બરાબર, એબ્ઝોર્બ કરશે એટલે એક્સાઇટેડ સ્ટેટમાં જાય. માનો કે અહીંયા સુધી પહોંચી ગયો છે, બરાબર, હજી વધારે એનર્જી એબ્ઝોર્બ કરશે તો તે અહીંયા આવશે. હજી એના કરતાં વધારે એનર્જી એબ્ઝોર્બ કરશે તો એ થર્ડ સિંગલેટ સ્ટેટમાં જાય. એ રીતના 4th 5 જેટલી એનર્જી એબ્ઝોર્બ કરે એ રીતના સ્ટેટમાં તે પહોંચશે. બરાબર, હવે ઇલેક્ટ્રોન અહીંયા તો પહોંચી ગયો. અત્યારે હું સિંગલેટ સ્ટેટની જ વાત કરું છું. અત્યારે હું સિંગલેટ સ્ટેટની વાત કરું છું. એનો મતલબ એમ કે તે ડાઉન સ્પિનમાં છે. બરાબર છે, તે ડાઉન સ્પિનમાં છે. ચાલો હવે તે એક્સાઇટેડ સ્ટેટમાંથી માનો કે એને કોઈ રિએક્શન નથી કરવી, તો એ શું કરશે? તો તે ફરી પાછો સ્ટેબલ થવા માટે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે ને. S0 મતલબ ગ્રાઉન્ડ સ્ટેટ, તો ફરી પાછો એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે. ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે બે પોસિબિલિટી છે, બે પ્રોસેસથી આવે છે. એક તો રેડિયેટિવ પ્રોસેસ અને બીજી છે નોન રેડિયેટિવ પ્રોસેસ. શું કીધું મેં? જ્યારે તે એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ફરી પાછો સ્ટેબલ થવા માટે, ત્યારે બે પ્રોસેસ છે, એક રેડિયેટિવ પ્રોસેસ અને એક નોન રેડિયેટિવ પ્રોસેસ. ચાલો જોઈએ કઈ રીતના થાય. જો માનો કે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયો છે, હવે એને ફરી પાછું ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવું છે. બરાબર, ફરી પાછું એને ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવું છે. તો ગ્રાઉન્ડ સ્ટેટમાં બે પોસિબિલિટીથી આવશે. જો એક તો અહીંયા S3માંથી S2માં આવ્યું. બરાબર છે, ઇલેક્ટ્રોન S3માંથી S2માં. એક વાત યાદ રાખજો, S3માંથી ડાયરેક્ટ S0ની અંદર કોઈ બી ઇલેક્ટ્રોન જમ્પ મારશે નહીં. શું કીધું મેં? S3માંથી ડાયરેક્ટ S0ની અંદર કોઈ બી ઇલેક્ટ્રોન જમ્પ નહીં મારી શકે. બરાબર, ચલો આ શું થયું? તો આને કહેશું આપણે IC. શું કહેશું? IC. આ તમને દેખાશે નહીં. IC નો મતલબ શું? તો કે ઇન્ટરનલ કન્વર્ઝન. શું થયું ભાઈ? ઇન્ટરનલ કન્વર્ઝન થયું. ફરી આપણે બધું જોઈશું. આ પહેલાં જોઈ લો. અત્યારે S3ની અંદરથી S2ની અંદર આવે છે, અથવા તો S2માંથી ફરી પાછો S1માં આવે છે. એ પણ શું થયું? ઇન્ટરનલ કન્વર્ઝન થયું. હવે સમજો, અહીંયાથી ક્યાંથી S1માંથી ફટાક કરતો ઇલેક્ટ્રોન S0ની અંદર આવી જાય. ફટાક કરતો ઇલેક્ટ્રોન S0ની અંદર આવી જાય. અને આને પણ આપણે શું કહેશું? હવે જોજો, બે પ્રોસેસ મેં તમને કીધી હતી ને, કઈ? એક રેડિયેટિવ અને બીજી કઈ? નોન રેડિયેટિવ. તો આ જે પ્રોસેસ છે તે નોન રેડિયેટિવ છે. નોન રેડિયેટિવ પ્રોસેસ કેને કહેવાય? તો કે જ્યારે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાંથી ફરી પાછો ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે, સ્ટેબલ થશે, તો એને જે એનર્જી એબ્ઝોર્બ કરી હતી તે ફરી પાછી રિલીઝ કરશે. ક્યાં ફોર્મમાં કરશે? તો કે એક તો હીટ, બરાબર, થર્મલ હીટ ફોર્મમાં કરશે, એક તો ફોટોકેમિકલ ફોર્મમાં કરશે. બરાબર, લાઇટના ફોર્મમાં કરશે. તો જ્યારે હીટના ફોર્મમાં તે એનર્જી રિલીઝ કરે છે એને કહેશી આપણે નોન રેડિયેટિવ પ્રોસેસ. ફરી પાછું શું કીધું મેં? જ્યારે ઇલેક્ટ્રોને જે એનર્જી એબ્ઝોર્બ કરી હતી તે એક્સાઇટેડ સ્ટેટમાં ગયો, એક્સાઇટેડ સ્ટેટમાંથી ફરી પાછો ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે અને જે એનર્જી રિલીઝ કરે છે તે ઇન ધી ફોર્મ ઓફ હીટ, તો એને કહેશું આપણે નોન રેડિયેટિવ પ્રોસેસ. અને તે જો ફોટોકેમિકલ HNu લાઇટ આપાત કરશે તો એને કહેશું આપણે રેડિયેટિવ પ્રોસેસ. અને આને જ આપણે કહેશું ફ્લોરોસન્સ. શું કહેશું? ફ્લોરોસન્સ. કેને કહેવાય ફ્લોરોસન્સ? તો કે ફર્સ્ટ સિંગલેટ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે એને જ કહેશું આપણે ફ્લોરોસન્સ. શું કીધું મેં? ફરી એકવાર, ફર્સ્ટ સિંગલેટ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે એને જ કહેશું આપણે ફ્લોરોસન્સ. અને ફોટોકેમિકલ લાઇટ આપાત કરશે, થર્મલ કન્ડિશન, ટૂંકમાં હીટ આપાત નહીં કરે. અહીંયા શું કરે? હીટ કરે. અહીંયા પણ શું કરે? હીટ કરે. જ્યારે અહીંયા ફોટોન રિલીઝ કરે, ફોટોન, બરાબર, લાઇટ આપાત કરે, તો એને કહેશું આપણે ફ્લોરોસન્સ. ચાલો આ વાત થઈ ફ્લોરોસન્સ, બરાબર, ICની. હવે માનો કે અહીંથી કોઈ બી રીજનથી આ ઇલેક્ટ્રોન છે તેને પોતાની સ્પિન ચેન્જ કરી નાખી. સ્પિન ચેન્જ કરી નાખશે એનો મતલબ એમ કે તે માનો કે અહીંથી ટ્રિપ્લેટ સ્ટેટમાં જતો રહ્યો.
બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન પહોંચી ગયો, હવે ટ્રિપલેટ સ્ટેટમાં આવશે એટલે પોતાની સ્પિન તો ચેન્જ કરી નાખવાનો છે. બરાબર. ટ્રિપલેટ સ્ટેટમાંથી ફરી પાછો ઇલેક્ટ્રોન T3માંથી T2માં આવે તો એને પણ આપણે શું કહીશું? આઈસી, ઇન્ટરનલ કન્વર્ઝન. T2માંથી શું આવશે? T1માં આવશે, એને પણ આપણે શું કહીશું? આઈસી. ઓકે. પણ જે S3માંથી T3માં ગયો એ ઇલેક્ટ્રોન તો એને આપણે કહીશું આઈએસસી. શું કહીશું? આઈએસસી, ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. શું કહેવાય ભાઈ? ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. જુઓ સ્ટેટ જ આખું ચેન્જ થઈ ગયું ને, સિંગલેટમાંથી ટ્રિપલેટમાં જ ગયો તો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. એવી જ રીતના S2માં અહીંયા S3માંથી S2માં આવી ગયો, ફરી પાછું એને ઈચ્છા થાય T2ની અંદર જવાની તો એને પણ આપણે શું કહીશું? ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. આ પણ ભાઈ નોન રેડિયેટિવ પ્રોસેસ છે. આ પણ નોન રેડિયેટિવ પ્રોસેસ છે. આ તો નોન રેડિયેટિવ છે જ, ઇન્ટરનલ કન્વર્ઝન. ઓકે. એક વાત યાદ રાખો, સિમ્પલ. શું તો કે સેમ સ્ટેટની અંદર જો ટ્રાન્ઝિશન થતું હોય, ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થતું હોય તો એ ઇન્ટરનલ કન્વર્ઝન કહેવાય. સ્ટેટ ચેન્જ કરી નાખે બરાબર તો એને કહેશું ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. હજી એક છે, જોવો સમજો. હજી શું છે તો કે માનો કે ઇલેક્ટ્રોન, હું અહીંયા ડેશ બતાવી દઉં છું તમને. માનો કે ઇલેક્ટ્રોન આની અંદર આરામથી આવે છે, થોડો ટાઈમ લઈને આવે છે. શું લઈને આવે છે? થોડો ટાઈમ લઈને આવે છે. બરાબર છે. તો એને શું કહેશું આપણે? વીસી કહેશું. શું કહેશું? વીસી, વાઇબ્રેશનલ કાસ્કેડ. શું કહેશું? વાઇબ્રેશનલ કાસ્કેડ. કે જે ભાઈ ઇલેક્ટ્રોન છે તે આરામથી આવે છે, થોડો ટાઈમ લઈને નીચે આવે છે ગ્રાઉન્ડ સ્ટેટમાં. ઓકે. તો એને કહેશું વીસી. ચલો અહીંયા ધ્યાન રાખો, આપણે અહીંયા પૂછ્યા હતા ને, ક્યાં પૂછ્યા હતા? T1 પાસે. ઇલેક્ટ્રોન અહીંયા તો પહોંચી ગયો, ત્યાંથી ફરી પાછો ફટાક કરતો ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આવી જાય છે અને લાઇટ રિલીઝ કરે છે, ફોટોકેમિકલ. ઓકે. Hν લાઇટ રિલીઝ કરે છે તો એને કહેશું આપણે ફોસ્ફોરસન્સ. શું કહેશું? ફોસ્ફોરસન્સ. ચલો ફરી પાછું સમજી લો કેવી રીતના હોય છે આ. તો કે માનો કે બે ઇલેક્ટ્રોન છે કોઈ બી, બરાબર છે, એની ઉપર આપણે જ્યારે લાઇટ આપાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોન શું થવાની? લાઇટ એબ્ઝોર્બ કરવાની. ઇલેક્ટ્રોન લાઇટ એબ્ઝોર્બ કરશે એટલે એમાંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જશે. તો આમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાંથી અહીંથી એક્સાઇટેડ સ્ટેટમાં પહોંચી ગયો. હવે ત્યાં કોઈ બી રિએક્શન, જ્યારે આ કોઈ બી રિએક્શન નથી કરતા ત્યારની વાત છે જેબ્લોસ્કી ડાયાગ્રામ. હો, જ્યારે કોઈ બી રિએક્શન નથી કરતા ત્યારની વાત છે. તો અહીંથી આ ઇલેક્ટ્રોન રિએક્શન કરવા માટે રેડી તો છે પણ રિએક્શન નથી કરતો તો શું કરશે? હવે ફરી પાછો સ્ટેબલ થવા માટે ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આવશે. ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે બે પ્રોસેસથી આવે છે. કઈ કઈ બે પ્રોસેસ? તો કે એક રેડિયેટિવ પ્રોસેસ અને એક નોન રેડિયેટિવ પ્રોસેસ. રેડિયેટિવ પ્રોસેસ કેને કહેશું? તો કે જેમાં લાઇટ રિલીઝ કરે, બરાબર છે, એને કહેશું રેડિયેટિવ પ્રોસેસ. અને જેની અંદર હીટ રિલીઝ કરે એને કહેશું નોન રેડિયેટિવ પ્રોસેસ. તો સમજો S3માંથી S2ની અંદર આવે છે ત્યારે તે હીટ રિલીઝ કરે છે, એનો મતલબ એમ કે નોન રેડિયેટિવ પ્રોસેસ છે. આ સ્ટેપને શું કહેવાય? આ સ્ટેપને કહેવાય ઇન્ટરનલ કન્વર્ઝન. ઓકે. તેવી જ રીતના S2માંથી S1ની અંદર આવે છે તો એને પણ શું કહેશું આપણે? ઇન્ટરનલ કન્વર્ઝન. હીટ રિલીઝ કરે છે, તે પણ નોન રેડિયેટિવ પ્રોસેસ છે. પણ S1માંથી ડાયરેક્ટ S0માં આવી જાય છે ગ્રાઉન્ડ સ્ટેટમાં, ત્યારે તે ઇલેક્ટ્રોન લાઇટ રિલીઝ કરે છે અને જે લાઇટ રિલીઝ કરે છે એને રેડિયેટિવ પ્રોસેસ કહેવાય અને આને આપણે કહીશું ફ્લોરોસન્સ. ઓકે. હવે અમુક રીઝનથી ઇલેક્ટ્રોન, ચલો માનો કે અહીંયા ટ્રિપલેટ સ્ટેટમાં જતો રહ્યો તો એની સ્પિન ચેન્જ થઈ જવાની છે. તો T3માંથી T2ની અંદર આવે છે તો એ તો સેમ સ્ટેટ છે. સેમ સ્ટેટ હોય તો એને કહેવાય ઇન્ટરનલ કન્વર્ઝન. T2માંથી T1માં આવે છે એને પણ કહેશું આપણે ઇન્ટરનલ કન્વર્ઝન. પણ જે S3માંથી T3ની અંદર ઇલેક્ટ્રોન જાય છે એને શું કહેવાય? ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. સ્ટેટ આખા ચેન્જ થઈ ગયા છે. હો, સિંગલેટમાંથી ટ્રિપલેટની અંદર જતો રહ્યો છે. ઓકે. તો એને કહેશું આપણે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. અને રેર કેસની અંદર આપને આવું જોવા મળે. શું આવું જોવા મળશે? T1માંથી ઇલેક્ટ્રોન V1ની અંદર આવશે.
આને V1 કહેશું, આને V2 કહેશું, આ V3 વાઇબ્રેશનલ કાસ્કેડ T1 માંથી V1 ની અંદર એને કહેવાય રિટ્રો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. T1 માંથી V1 માં આવે એને જ રિટ્રો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કહેવાય. બરાબર છે. ચાલો આપણા જે ટર્મ્સ હોય એ બધી આપણે જોઈ લઈએ. ઇન્ટરનલ કન્વર્ઝન કેને કહેવાય, ISC કેને કહેવાય, બરાબર છે, ફ્લોરોસન્સ કેને કહેવાય, ફોસ્ફોરસન્સ કોને કહેવાય. ચાલો સમજો હવે. અને હું હવે સાઈડમાં રાખી દઉં છું. જો સમજો. ફર્સ્ટ આપણે નોન રેડિએટિવ પ્રોસેસ શું જોઈશું? નોન રેડિએટિવ પ્રોસેસ. ચાલો નોન રેડિએટિવ પ્રોસેસ કેને કહેવાય? તો કે જેની અંદર હીટ રિલીઝ થતી હોય એને જ કહેવાય ને નોન રેડિએટિવ પ્રોસેસ. ચાલો ફર્સ્ટ આપણું છે IC. શું છે? IC. તો એનું ફૂલ ફોર્મ શું થાય છે ભાઈ? ઇન્ટરનલ કન્વર્ઝન. શું થાય? ઇન્ટરનલ કન્વર્ઝન. ઓકે, કેને કહેશું આપણે IC? જો S3 માંથી S2 ની અંદર ઇલેક્ટ્રોન આવે છે અને હીટ રિલીઝ કરે છે. આને કહેવાય IC. હા કહેવાય. જો 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે, 4 ઓપ્શન આપી દીધા હોય અને તમને પૂછે કે ઇન્ટરનલ કન્વર્ઝન નીચેનામાંથી કેમાં થાય છે, બરાબર છે, તો આને ઇન્ટરનલ કન્વર્ઝન કહેશું. એવી જ રીતના S2 માંથી S1 ની અંદર ઇલેક્ટ્રોન આવે છે અને હીટ રિલીઝ કરે છે, તો આને પણ કહેશું IC. એવી રીતના T3 માંથી T2 ની અંદર ઇલેક્ટ્રોન આવે છે અને હીટ રિલીઝ કરે છે. તેવી જ રીતના T2 માંથી T1 માં ઇલેક્ટ્રોન આવે છે અને હીટ રિલીઝ કરે છે. આને બધાને કહેશું IC, ઇન્ટરનલ કન્વર્ઝન. ઓકે, અહીંયા તો મેં તમને 3 સ્ટેટ બતાવ્યા. એવી રીતના ઇન્ફિનિટી સ્ટેટ હોઈ શકે. ઓકે, જેવી ઇલેક્ટ્રોનની એબ્ઝોર્બ કરવાની કેપેસિટી. ચાલો એના પછી શું આવશે? એના પછી આવશે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. ઓકે, એના પછી આવશે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. ચાલો હું આને ઉપર ચડાવી દઉં છું. સેકન્ડ, ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. સેકન્ડ ISC, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. ઓકે, તો કેને કહેશું ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ ભાઈ? તો જોઈ લો, S3 ની અંદરથી T3 ની અંદર ઇલેક્ટ્રોન જાય છે અને રિલીઝ શું કરે છે? હીટ રિલીઝ કરે છે ને ભાઈ. આપણે નોન રેડિએટિવ પ્રોસેસ જોઈએ છીએ એટલું યાદ રાખજો. શું જોઈએ છીએ? નોન રેડિએટિવ પ્રોસેસ. તો હીટ જ રિલીઝ કરતો હશે. એવી જ રીતના S2 માંથી T2 ની અંદર ઇલેક્ટ્રોન જતો હશે અને હીટ રિલીઝ કરતો હશે. મતલબ સ્ટેટ ચેન્જ થવા જોઈએ. શું થવું જોઈએ? સ્ટેટ ચેન્જ થવા જોઈએ. સિંગલેટમાંથી ટ્રિપલેટમાં જવો જોઈએ, બરાબર? ટ્રિપલેટમાંથી ઇલેક્ટ્રોન સિંગલેટમાં ના આવે. ચાલો થર્ડ શું હતું ભાઈ? VC. શું હતું? VC, વાઇબ્રેશનલ કાસ્કેડ ના. વાઇબ્રેશનલ કાસ્કેડ. ઓકે, તો કેને કહેશું? તો કે V3 માંથી V2 માં અને હીટ રિલીઝ કરે. એવી રીતના V2 માંથી V1 માં અને હીટ રિલીઝ કરે, બરાબર? આ આરામથી ઇલેક્ટ્રોન આવતો હોય. અહીં લખજો, આરામથી ઇલેક્ટ્રોન આવતો હોય. સમજાય છે? થોડોક ટાઈમ લઈને આવતો હોય એટલે કે આરામથી આવતો હોય, જેને કહેશું આપણે વાઇબ્રેશનલ કાસ્કેડ. ઓકે, ચાલો આ વાત થઈ IC, ISC અને VC. એવી જ રીતના હજી એક બાકી રહી ગયું ને. શું બાકી રહી ગયું ભાઈ? તો કે 4th નંબર, રિટ્રો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. RISC, રિટ્રો ઇન્ટર સિસ્ટમ
ક્રોસિંગ, બરાબર. તો કેને કહેશું? એક જ છે, T1 માંથી V1 માં આવે અને હીટ રિલીઝ કરે. આને કહેશું આપણે, રેર કેસમાં આવું થતું હોય હો, રેર કેસની અંદર થતું હોય, T1 માંથી V1 ની અંદર આવે અને હીટ રિલીઝ કરે, એને કહેશું રિટ્રોહીટર સિસ્ટમ ક્રોસિંગ. તો આ ચાર જે પ્રોસેસ છે, IC છે, ISC છે, VC છે અને RISC છે, એ નોન રેડિયેટિવ પ્રોસેસ છે. હવે વાત કરવાની છે આપણે રેડિયેટિવ પ્રોસેસની. શું કીધું? રેડિયેટિવ પ્રોસેસ. તો રેડિયેટિવ પ્રોસેસમાં શું હશે ભાઈ? તો અહીંયા ફોટોકેમિકલ કન્ડિશનનો સિમ્બોલ લગાવી દેવાય. રેડિયેટિવ પ્રોસેસ એટલે ફોટોન રિલીઝ કરતા હશે, તો એ બેમાં જ થાય છે. કેમાં? તો કે એક છે S1 માંથી ઇલેક્ટ્રોન S0 ની અંદર આવે, S0 અને ફોટોન રિલીઝ કરે. S1 માંથી ઇલેક્ટ્રોન કેમાં આવે છે? S0 માં, અને ફોટોન રિલીઝ કરે છે. તો આને શું કહેવાય ભાઈ? આને કહેશું આપણે ફ્લોરોસન્સ. શું કહેશું? ફ્લોરોસન્સ. ઓકે. અને બીજું છે, શું છે? T1 માંથી ઇલેક્ટ્રોન S0 ની અંદર આવે છે અને ફોટોન રિલીઝ કરે છે, તો એને આપણે શું કહેશું ભાઈ? ફોસ્ફોરસન્સ. શું કહેશું? શું કીધું મેં? રેડિયેટિવ અને નોન રેડિયેટિવ આ બંને તો ઓળખાઈ જ જવા જોઈએ એક્ઝામમાં. ફોટોકેમિકલ કન્ડિશન દેખાય એટલે ફ્લોરોસન્સ અથવા તો ફોસ્ફોરસન્સ. સિંગલેટમાં S1 માંથી S0 ની અંદર ઇલેક્ટ્રોન આવે છે તો ફ્લોરોસન્સ, T1 માંથી S0 ની અંદર આવે છે તો ફોસ્ફોરસન્સ. બરાબર છે? ચાલો ફરી પાછું સમજવું છે, ચાલો સમજી લો, જોઈ લો, જોઈ લો. ફરી પાછું એકવાર સમજાવી દો. 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે ભાઈ, 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. શું છે? તો કે કોઈ બી 2 ઇલેક્ટ્રોન હોય છે તે અપ એન્ડ ડાઉન સ્પિનમાં હોવાના. બરાબર છે? અપ એન્ડ ડાઉન સ્પિનની અંદર હોવાના છે. જ્યારે એની ઉપર તમે લાઇટ આપાત કરો છો એટલે ઇલેક્ટ્રોન શું કરવાનો છે? તો કે કોઈ બી એક ઇલેક્ટ્રોન છે એ એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહેવાનો છે. એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહેશે એટલે 2 પોસિબિલિટી છે, કાં તો તેની સ્પિન ડાઉન રહેવાની કાં તો અપ રહેવાની. શું કીધું મેં? કાં તો એની સ્પિન ડાઉન રહેવાની કાં તો અપ રહેવાની. જો ડાઉન સ્પિન રહે તો એ સિંગલેટ જ રહેવાનો છે. બરાબર છે? તે મલ્ટિપ્લિસિટી આપણે જોઈ લીધી છે અને તમે ઇનઓર્ગેનિકમાં ભણી પણ ગયા છો મલ્ટિપ્લિસિટી. શું કીધું? ડાઉન સ્પિન રહેશે તો સિંગલેટમાં રહેવાનો છે, અપ સ્પિન રહેશે તો એ ટ્રિપલેટની અંદર જતો રહેવાનો છે. બરાબર? ચાલો અહીંથી એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહ્યો છે, હવે કોઈ રિએક્શન નથી આપતો, તો એ શું કરવાનો? ફરી પાછો સ્ટેબલ થવા માટે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવાનો. ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે એટલે 2 પ્રોસેસથી આવશે, એક તો રેડિયેટિવ પ્રોસેસ, બીજી છે નોન રેડિયેટિવ પ્રોસેસ. રેડિયેટિવ પ્રોસેસ કેને કહેવાય? તો કે જેમાં ઇલેક્ટ્રોન ફરી પાછો ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે એનર્જી રિલીઝ કરે છે ઇન ધી ફોર્મ ઓફ લાઇટ, તો એને કહેશું આપણે રેડિયેટિવ પ્રોસેસ. જ્યારે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે અને જ્યારે એનર્જી રિલીઝ કરે છે ઇન ધી ફોર્મ ઓફ હીટ, તો એને કહેશું આપણે નોન રેડિયેટિવ પ્રોસેસ. ઓકે. ચલો અહીંયા S3 માંથી S2 માં આવે છે તો એને કહેશું આપણે ઇન્ટરનલ કન્વર્ઝન. સ્ટેટ સેમ જ છે. ઓકે. અને રિલીઝ શું કરે છે? તો કે હીટ રિલીઝ કરે છે, તો એ થઈ આપણી નોન રેડિયેટિવ પ્રોસેસ. ફરી પાછો S2 માંથી S1 માં આવે છે તો એને પણ કહેશું આપણે IC. એમાં પણ હીટ રિલીઝ કરે છે તો એ નોન રેડિયેટિવ પ્રોસેસ છે. પણ S1 માંથી ડાયરેક્ટ S0 ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આવે છે ત્યારે જે ઇલેક્ટ્રોન એનર્જી એબ્ઝોર્બ કરી હતી તે બાય ફોટોનના ફોર્મમાં રિલીઝ કરે છે. કેના ફોર્મમાં રિલીઝ કરે છે? ફોટોન, લાઇટના ફોર્મમાં, તો એને કહેશું આપણે ફ્લોરોસન્સ. અમુક રીઝનથી બરાબર છે ઇલેક્ટ્રોન છે તે ટ્રિપલેટ સ્ટેટની અંદર જતો રહે છે, ટ્રિપલેટ સ્ટેટમાં જાય છે, બરાબર, તો ત્યાં ઇલેક્ટ્રોનની સ્પિન ચેન્જ થઈ જાય છે. એમાં પણ T3 માંથી T2 માં આવે છે ત્યારે IC જ કહેવા છે કારણ કે સ્ટેટ સેમ છે. ફરી પાછો T2 માંથી T1 માં આવે છે એને પણ આપણે IC જ કહેશું કેમ કે તેની પણ સ્પિન સ્ટેટ સેમ છે. બરાબર? ત્યાં પણ બંને જગ્યાએ હીટ રિલીઝ કરે છે. પણ જેવો T1 માંથી S0 ની અંદર ઇલેક્ટ્રોન જાય છે તો એ શું રિલીઝ કરે છે? ફોટોન રિલીઝ કરે છે. એનો મતલબ એમ કે તે ફોસ્ફોરસન્સ છે. ઓકે. અમુક વાર ઇલેક્ટ્રોન
આરામથી આવતો હોય છે. કેવી રીતના? આરામથી થોડોક ટાઈમ લઈને આવે છે ઇલેક્ટ્રોન, બરાબર. એને ઈચ્છા થાય છે કે મારે ભાઈ S3માં રહેવું છે, તો એ ટાઈમ લઈને આવે છે, નિરાતે ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આવે છે. તો એને કહેશું આપણે વાઇબ્રેશનલ કાસ્કેડ, બરાબર. V3, V2, V1, બરાબર. અમુક વાર રેર કેસની અંદર T1માંથી કોઈ ગાંડો ઇલેક્ટ્રોન હશે કે જે ક્યાં જતો રહે છે? V1ની અંદર જતો રહે છે, બરાબર. તો એને કહેશું આપણે રિટ્રો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ, બરાબર. તે બધું આપણે અહીંયા જોયું. રેડિયેટિવ પ્રોસેસ, નોન રેડિયેટિવ પ્રોસેસ, તે બધું આપણે જોયું. નોન રેડિયેટિવ પ્રોસેસની અંદર IC આવશે, ISC આવશે, ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ, ઓકે. VC આવે છે કે જેને વાઇબ્રેશનલ કાસ્કેડ કહેવાશે, અને રિટ્રો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ આવશે. જ્યારે રેડિયેટિવ પ્રોસેસમાં શું આવશે ભાઈ? રેડિયેટિવ પ્રોસેસની અંદર ફ્લોરોસન્સ અને ફોસ્ફોરસન્સ આવશે. ચાલો રેડી? ચાલો જો આ રહ્યો તમારી સામે ક્વેશ્ચન. જો મેચ ધી ફોલોવિંગ પેર, બરાબર છે. તમારે જોવાનું છે, આની અંદર મેચ કરવાનું. નીચે હજી 4 ઓપ્શન આપ્યા હોય છે, તે હું ઓપ્શન આપતો નથી, એ તમને ખબર છે, બરાબર છે. ચાલો જોયો તો. ચાલો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ, તો એમાં તમારે જોવાનું છે કે આમાંથી કેમાં ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ થાય છે. પહેલાં તો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કેને કહેવાય? તો કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટ ચેન્જ થઈ જાય છે, એને કહેવાય ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ. અને રિલીઝ શું કરે છે? તો કે હીટ રિલીઝ કરે છે, બરાબર. જુઓ તો આ પેલો T2માંથી S0માં, એવા તો કાંઈ પોસિબલ છે જ નહીં. T2માંથી S0 ચાલ્યો, S1માંથી S0. પહેલાં તો ફોટોકેમિકલ, ટૂંકમાં આ લાઇટ રિલીઝ કરે છે એ ઓપ્શન તો જવા જ દો, કારણ કે એ નોન રેડિયેટિવ પ્રોસેસ છે. ત્યાં SC નોન રેડિયેટિવ પ્રોસેસ છે, તો આપણે ખાલી થર્મલ જ જોવાનું છે. C, E અથવા તો F, એ 3માંથી એક આવશે. જુઓ તો S1માંથી S0માં આવે અને હીટ રિલીઝ કરે, તો એના ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કહેવાય નહીં, એને કાંઈ કહેવાય જ નહીં, બરાબર. S1માંથી S0માં આવે ને અને ફોટોન રિલીઝ કરતા હોય તો બરાબર છે. ચાલો S3માંથી S2માં જાય તો સેમ જ સ્ટેટ છે, તો એ પણ કાંઈ નહીં. ચાલો S3માંથી T3માં ગયો અને હીટ રિલીઝ કરી, જો સ્ટેટ ચેન્જ થઈ ગયું ને. S3માંથી T3માં ગયો, તો એનો મતલબ એમ કે તે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ છે, બરાબર. આની સામે શું આવશે ભાઈ? F આવશે. ચાલો ફ્લોરોસન્સ કેને કહેશું ભાઈ? S1માંથી S0માં આવે અને ફોટોન રિલીઝ કરે, લાઇટ રિલીઝ કરે, એને કહેશું આપણે ફ્લોરોસન્સ. તો ફ્લોરોસન્સ માટે A, B અથવા તો D જોવાના છે. તો જોવો તો T2માંથી S0માં નહીં, S1માંથી S0માં અને ફોટોન રિલીઝ કરે છે. સાચું છે ને? હા સાચું છે. તો અહીંયા આવશે B. એનો મતલબ એમ કે અહીંયા લખીએ આપણે B. જો આની અંદર T1માંથી S0માં આવે છે, એ શું છે એ તમને ખબર છે? શું છે? ફોસ્ફોરસન્સ. શું છે ભાઈ? ફોસ્ફોરસન્સ છે ને. ટ્રિપ્લેટ સ્ટેટમાંથી ડાયરેક્ટ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે અને લાઇટ રિલીઝ કરે છે, તો એને કહેશું આપણે ફોસ્ફોરસન્સ. તો આની સામે આવશે D, ઓકે. IC, ચલો IC કેને કહેવાય? તો કે સેમ સ્ટેટ હોવું જોઈએ અને હીટ રિલીઝ કરવી જોઈએ. અરે યસ ઓર નો? યસ. ચાલો જો આ તો કંઈ છે જ નહીં, આને જવા જ દો ભાઈ, એને તો રજા આપી દો. ચાલો જો બીનું કામ પતી ગયું. C જોવો તો ભાઈ S1માંથી S0માં, એને IC નો કહેવાય, એને IC કહેવાશે નહીં. પણ S3માંથી S2માં આવે છે અને હીટ રિલીઝ કરે છે, તો એને કહેશું આપણે IC. શું કહેશું? IC. આને કહેવાય IC. ગોટ ઇટ? ચલો જોઈએ આગળ. ચલો હવે આ વાત કરી આપણે કે નહીં? આ વાત કરી આપણે ઝેબ્લોસ્કી ડાયાગ્રામની, બરાબર. 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. એક વાત યાદ રાખજો, આની અંદર IC પૂછે, ISC પૂછે, ફ્લોરોસન્સ પૂછે કે ફોસ્ફોરસન્સ પૂછે, તમને ખબર હોવી જોઈએ, બરાબર. અથવા તો શું પૂછે? રેડિયેટિવ પ્રોસેસ કઈ છે, નોન રેડિયેટિવ પ્રોસેસ કઈ છે, બરાબર. ચાલો હવે અમુક મોલેક્યુલ એવા હોય છે કે જે પોતાની મેળે એક્સાઇટેડ સ્ટેટમાં નથી જઈ શકે. શું કીધું મેં? અમુક ઇલેક્ટ્રોન કે જે મોલેક્યુલના ઇલેક્ટ્રોન હોય છે તે પોતાની મેળે એક્સાઇટેડ સ્ટેટમાં નથી જઈ શકતા, તો એ શું કરશે? તો તે બીજા કોઈ મોલેક્યુલની હેલ્પ લેશે, બરાબર છે. એ પોતે એક્સેપ્ટર થશે અને બીજો જે કોઈ મોલેક્યુલ છે તે ડોનર થશે.
એ ડોનર મોલેક્યુલ છે તે પોતાની એનર્જી કોને ટ્રાન્સફર કરશે? એક્સેપ્ટરને ટ્રાન્સફર કરશે. એ એક્સેપ્ટર જે છે એ ઓલા ડોનરે જે એનર્જી ટ્રાન્સફર કરી હતી એ એબ્ઝોર્બ કરશે અને એક્સાઇટેડ સ્ટેટમાં જશે. સમજાય છે? ચાલો જોઈ લો પહેલાં એકવાર. હમણાં એક્ઝામ્પલ જોઈશું એટલે આવડી ખબર પડી જાય. તો હેડિંગ લગાવી દો ડોનર એક્સેપ્ટર કોન્સેપ્ટ. ડોનર એક્સેપ્ટર કોન્સેપ્ટ. ડોનર એક્સેપ્ટર કોન્સેપ્ટ. શું થતું હોય તો કે કોઈ બી એક એક્સેપ્ટર હોય અને કોઈ બી એક ડોનર હોય છે. બરાબર? જોઈ લો અહીંયા. પહેલાં હું સમજાવી દઉં પછી તમે લખજો. બરાબર? માનો કે અહીંયા ઇલેક્ટ્રોન છે કે જે પોતાની મેળે એક્સાઇટેડ સ્ટેટમાં નથી જઈ શકતો. બરાબર? જો અહીંયા હું લખું છું એક્સેપ્ટર. બરાબર? આ છે આપણો એક્સેપ્ટર. તો અહીંયા સુધી તો પહોંચી ગયો ઇલેક્ટ્રોન. ચાલો. બરાબર? પણ જનરલી રિએક્શન જે થતી હોય છે ને તે ટ્રિપલેટ સ્ટેટમાં જઈને થતી હોય છે. બરાબર છે? એટલે ફર્સ્ટ સિંગલેટ સ્ટેટમાં તો પહોંચી ગયો, S0માં તો પહોંચી ગયો, S0માંથી S1માં, પણ એને ક્યાં પહોંચવું છે? T1માં પહોંચવું છે. પણ જો T1માં જવું હશે તો આ જે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ થયું એનો જે એનર્જી ગેપ છે તે કેટલો હોવો જોઈએ? લેસ ધેન 15 કિલો કેલરી પ્રતિ મોલ હોવો જોઈએ. ભાઈ આ યાદ રાખવાનું છે. આ જે એનર્જી ગેપ છે એ કેટલો હોવો જોઈએ? લેસ ધેન 15 કિલો કેલરી પ્રતિ મોલ. બરાબર છે? પણ આ એટલો છે નહીં. એનો મતલબ એમ કે અહીંયા ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ થાય નહીં. અત્યારે હું તમને જસ્ટ સમજાવું છું. બરાબર? અત્યારે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ નહીં થાય. તો શું થવાનું ભાઈ? આ જે એક્સેપ્ટર છે એ કોની હેલ્પ લેવાનો? તે હેલ્પ લેવાનો ડોનરની. બરાબર? ડોનર શું કરશે? પર્ટિક્યુલર એક્સેપ્ટર માટે પર્ટિક્યુલર ડોનર હોય જ છે. બરાબર? એ આગળ સમજશું. ડોનર શું કરશે? ઇલેક્ટ્રોનને અહીંયા સિંગલેટ સ્ટેટમાં પહોંચાડી દે. S0માંથી S1માં પહોંચાડી દે. હવે આનું ડોનરનું જે ફર્સ્ટ સિંગલેટ સ્ટેટ છે તે અને તેનું ફર્સ્ટ ટ્રિપલેટ સ્ટેટ છે તે એની વચ્ચે જે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ થાય છે એનો ગેપ લેસ ધેન 15 કિલો કેલરી પ્રતિ મોલ કરતાં ઓછો હશે. બરાબર છે? તો અહીંયા ISC પોસિબલ છે. હવે સમજો. હવે જે આનું જે ટ્રિપલેટ સ્ટેટ છે, બરાબર, કેનું? એક્સેપ્ટરનું ટ્રિપલેટ સ્ટેટ અને ડોનરનું ટ્રિપલેટ સ્ટેટ બંને વચ્ચેનો એનર્જી ગેપ પણ કેટલો હોવો જોઈએ? લેસ ધેન 15 કિલો કેલરી પ્રતિ મોલ કરતાં ઓછો હોવો જોઈએ. ઓકે? મતલબ 15 કિલો કેલરી પ્રતિ મોલ કરતાં ઓછો હોવો જોઈએ. બરાબર? તો જ ફરી પાછી એનર્જી ટ્રાન્સફર થાય. માની લો કે આ એનર્જી ટ્રાન્સફર કરે છે. શું કરે છે? એનર્જી ટ્રાન્સફર. એટલે શું થવાનું ખબર? એનર્જી ટ્રાન્સફર કરે એટલે શું થાય? તો કે એક્સેપ્ટર છે તે ટ્રિપલેટ સ્ટેટમાં જતો રહે. ફરી પાછું જો સમજો. આમાં કાંઈ નથી સમજવાનું, ખાલી એટલું જ છે કે કોઈ બી એક મોલેક્યુલ હોય તે પોતાની જાતે ટ્રિપલેટ સ્ટેટમાં નથી જઈ શકતો. બરાબર? તો એ શું કરશે? તો કે કોઈ એનો ડોનર હશે એની હેલ્પ લેશે. એ ડોનર શું કરશે? તો કે એની એનર્જી ગેપ, પહેલાં તો એ વાત કે એનર્જી ગેપ કેટલો હોવો જોઈએ? 15 કિલો કેલરી પ્રતિ મોલ કરતાં ઓછો હોવો જોઈએ. તો જ ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ થાય, બાકી થાય નહીં. અને જ્યારે એનર્જી ટ્રાન્સફર કરે ત્યારે પણ કેટલો હોવો જોઈએ? લેસ ધેન 15 કિલો કેલરી પ્રતિ મોલ. ઓકે? તો ડોનર શું કરશે? ઇલેક્ટ્રોનને ટ્રિપલેટ સ્ટેટમાં પહોંચાડી દેશે. પછી તે ટ્રિપલેટ સ્ટેટમાંથી એક્સેપ્ટરને એનર્જી ટ્રાન્સફર કરશે. એક્સેપ્ટર એક્સાઇટેડ થઈ જાય અને ડોનર ફરી પાછો ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જાય. સમજાણું? જો. અને રિએક્શનમાં લખવું હોય તો કેમ લખાય? જોજો, સમજો. માનો કે આ એક્સેપ્ટર છે જે અત્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં છે. ક્યાં છે? ગ્રાઉન્ડ સ્ટેટમાં. એની અંદર ઇન ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન. તો એ શું થવાનું? ચાલો, ફર્સ્ટ સિંગલેટ સ્ટેટમાં તો પહોંચી ગયો. બરાબર છે? ત્યાંથી તે
ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરી શકશે નહીં, ત્યાંથી તે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરી શકશે નહીં. તો એ શું કરશે? ડોનરની હેલ્પ લેશે ભાઈ. કેની હેલ્પ લેશે? ડોનરની. ડોનર શું કરવાનો? આ ડોનર ગ્રાઉન્ડ સ્ટેટમાં છે. ફોટોકેમિકલ કન્ડિશનની અંદર શું થવાનું? તો કે ફર્સ્ટ સિંગલ સ્ટેટમાં પહોંચી જવાનો. ત્યાંથી એનો એનર્જી ગેપ 15 કિલો કેલરી પ્રતિ મોલ કરતાં ઓછો છે. તો અહીંયા ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરીને ક્યાં જતો રહેવાનો? ટ્રિપ્લેટ સ્ટેટમાં જતો રહેવાનો. હવે એક્સેપ્ટરનું ટ્રિપ્લેટ સ્ટેટ અને ડોનરનું ટ્રિપ્લેટ સ્ટેટ બંને વચ્ચેનો એનર્જી ગેપ પણ કેટલો છે? લેસ દેન 15 કિલો કેલરી પ્રતિ મોલ. તો ડોનર શું કરશે? ડોનર એક્સેપ્ટરને એનર્જી ટ્રાન્સફર કરશે. આ એક્સેપ્ટર છે બરાબર, પ્લસ ડોનર. કયો ડોનર? તો કે ટ્રિપ્લેટ સ્ટેટની અંદર પહોંચી ગયો તો એનર્જી ટ્રાન્સફર. એનર્જી ટ્રાન્સફર કરશે એટલે એક્સેપ્ટર ક્યાં જતો રહેવાનો? એક્સેપ્ટર ટ્રિપ્લેટ સ્ટેટમાં જતો રહેવાનો અને પોતાની એનર્જી ગુમાવીને ડોનર ફરી પાછો ક્યાં જતો રહેવાનો? ગ્રાઉન્ડ સ્ટેટમાં જતો રહેવાનો. સમજાણું કાંઈ? ચલો જોઈએ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડી જાય. ઓકે, જો પહેલાં હું તમને બતાવી દઉં પછી જ તમારે લખવાનું છે. માનો કે એક્ઝામ્પલ છે 1,3-બ્યુટાડાઇન અને એસિટોફિનોન, સોરી બેન્ઝોફિનોન. શું કીધું મેં? 1,3-બ્યુટાડાઇન એન્ડ બેન્ઝોફિનોન. તો જો આ જે 1,3-બ્યુટાડાઇન છે બરાબર છે, આ એનું ગ્રાઉન્ડ સ્ટેટ, આ એનું ફર્સ્ટ સિંગલેટ સ્ટેટ. એનું જે ફર્સ્ટ સિંગલેટ સ્ટેટ છે એની વચ્ચે જે એનર્જી ગેપ છે તે 120 કિલો કેલરી પ્રતિ મોલનો છે. ટૂંકમાં ડેલ્ટા ઈ કેટલું છે એનું? 120 કિલો કેલરી પ્રતિ મોલ. એનું જે ટ્રિપ્લેટ સ્ટેટ છે તે ક્યાં છે? તો કે 60 કિલો કેલરી પ્રતિ મોલ. ક્યાં છે? 60 કિલો કેલરી પ્રતિ મોલ. ઓકે, હવે સમજો શું? તો કે ઇલેક્ટ્રોન અહીંથી S1માં તો પહોંચી ગયો, ઇલેક્ટ્રોન S1ની અંદર તો પહોંચી ગયો, પણ એ ઇલેક્ટ્રોનને ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરવું છે અને ફર્સ્ટ ટ્રિપ્લેટ સ્ટેટમાં જવું છે. તો પોસિબલ છે? જુઓ તો અહીંથી ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ થશે. 120 કિલો કેલરી પ્રતિ મોલ છે અને એનું ટ્રિપ્લેટ સ્ટેટ 60 કિલો કેલરી પ્રતિ મોલ છે. તો એ બે વચ્ચેનો ગેપ થયો S1 અને T1 વચ્ચેનો, એ કેટલો થયો? કેટલો થાય? 120માંથી 60 બાદ કરો, કેટલું થાય? 16 કિલો કેલરી પ્રતિ મોલ. અરે આ કે ના, તો થવાનું નહીં થાય. ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ થશે નહીં, ISC થશે નહીં. તો એ શું કરશે? તો તે બેન્ઝોફિનોનની મદદ લેશે. એની બેન્ઝોફિનોન PHCOPH. ઓકે, બેન્ઝોફિનોનનું જે ફર્સ્ટ સિંગલેટ સ્ટેટ છે IS0 IS1 તે 78 કિલો કેલરી પ્રતિ મોલ છે. સોરી 74. ઓકે, ફરી પાછું એનું જે ટ્રિપ્લેટ સ્ટેટ છે T1 એ કેટલું છે? 68 કિલો કેલરી પ્રતિ મોલ. 68 કિલો કેલરી પ્રતિ મોલ. હવે મને કહો આ બે વચ્ચેનો જે એનર્જી ગેપ છે S1 અને T1 નો એ કેટલો થાય? 74 - 68 કેટલો થાય? 6 કિલો કેલરી પ્રતિ મોલ ને. જો એનર્જી ગેપ કેટલો થાય ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરવા માટેનો? ISC 6 કિલો કેલરી પ્રતિ મોલ. એનો મતલબ એમ કે તે આરામથી ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરી શકશે. બરાબર, 15 કિલો કેલરી પ્રતિ મોલ કરતાં ઓછો છે. હવે જોજો અહીંયા T1 સુધી તો એને પહોંચાડી દીધો. હવે તો કે ભાઈ આ બ્યુટાડાઇન માટે પણ જોવું જોશે ને, બ્યુટાડાઇનને પણ ટ્રાન્સફર કરી શકે છે એનર્જી. તો જુઓ તો આનું ટ્રિપ્લેટ સ્ટેટ, બ્યુટાડાઇનનું ટ્રિપ્લેટ સ્ટેટ છે 16 કિલો કેલરી પ્રતિ મોલ અને બેન્ઝોફિનોનનું જે ટ્રિપ્લેટ સ્ટેટ છે તે ક્યાં છે? 68 કિલો કેલરી પ્રતિ મોલ.
એનો મતલબ એમ કે બંનેના ટ્રિપ્લેટ સ્ટેટ વચ્ચેનો જે ગેપ છે એ કેટલો છે 8 કિલો કેલરી પ્રતિ મોલ, 8 કિલો કેલરી પ્રતિ મોલ છે. અરે સમજાય છે? એનો મતલબ એમ કે ત્યાંથી એનર્જી ટ્રાન્સફર થઈ શકશે. બરાબર છે? ચાલો આની રિએક્શન જોઈએ. જો જ્યારે 1,3-બ્યુટાડાઇન હતું, આ 1,3-બ્યુટાડાઇન, એની રિએક્શન આપણે ફોટોકેમિકલ કન્ડિશનમાં કરશું તો એ શું થવાનું ભાઈ? પહેલાં તો ફર્સ્ટ સિંગલ સ્ટેટમાં જતો રહેવાનો. 1,3-બ્યુટાડાઇન ફર્સ્ટ સિંગલ સ્ટેટની અંદર જતો રહે, ત્યાંથી તે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરી શકશે નહીં. ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરી શકશે નહીં. એનો મતલબ એમ કે આગળ નહીં જાય. બરાબર? પણ જો આની પ્રોડક્ટ મારે જોતી હોય તો કે 2 પ્રોડક્ટ મળે. કઈ 2 પ્રોડક્ટ મળે? એક તો આ પ્રોડક્ટ મળશે. જો ઇન ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થાય ના. અરે આ કે ના ફી શું કેરો આવે. ઓકે, રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થાય એટલે આવું કંઈક બને. જો સમજો, અહીંયા પણ રેડિકલ આવશે, આ કાર્બન પર પણ રેડિકલ આવશે. એ બંને કાર્બન ઉપર રેડિકલ આવે એટલે એ બંને બોન્ડ બનાવી દેશે. એવી રીતના આ બંને કાર્બન ઉપર રેડિકલ આવે. અરે સમજાય? આ બંને કાર્બન ઉપર રેડિકલ, એ બંને રેડિકલ ભેગા થઈને બોન્ડ બનાવશે. એનો મતલબ એમ કે 4 મેમ્બર રિંગ આવશે. જો આવું બને. બરાબર? બીજી પ્રોડક્ટ કઈ બને તો કે જે આપણી 1,3-બ્યુટાડાઇન છે એની અંદર રેડિકલ મિકેનિઝમ ઓપરેટ કરશો તમે. બરાબર? રેડિકલ મિકેનિઝમ ઓપરેટ કરશો એટલે શું બનવાનું તો કે રેડિકલ આવવાના 4 રેડિકલ આવશે ને. એક અહીંયા આવશે આ કાર્બન ઉપર. જો ખરેખર ફોટોકેમિસ્ટ્રીની અંદર 4 રેડિકલ બતાવવાના ના હોય, પણ અત્યારે તમને સમજવા માટે બતાવું છું. બરાબર? ખરેખર મિકેનિઝમની અંદર 4 રેડિકલ ના બતાવાઈ શકાય. બરાબર? તો શું થવાનું? આ બંને રેડિકલ ભેગા થવાના, આ બંને રેડિકલ ભેગા થવાના, અને બનવાની શું પ્રોડક્ટ તો કે આવી પ્રોડક્ટ બને. આવી કંઈક 4 મેમ્બર રિંગ બનશે ને. એટલે એક 4 મેમ્બર રિંગ આવી બનશે, એક 4 મેમ્બર રિંગ આવી બનશે. ક્યારે? જ્યારે તે ફર્સ્ટ સિંગલ સ્ટેટમાં છે ત્યારે. બરાબર? ચાલો હવે જોવાનું છે આપણે જ્યારે બેન્ઝોફિનોન યુઝ કરો છો. બેન્ઝોફિનોન શું કામ કરશે ભાઈ તો કે એનર્જી ટ્રાન્સફર કરવાનું કામ કરશે. બરાબર? જો આ 1,3-બ્યુટાડાઇન, ચાલો ફોટોકેમિકલ કન્ડિશન ઇન ધી પ્રેઝન્સ ઓફ બેન્ઝોફિનોન. બરાબર છે? શું કીધું? બેન્ઝોફિનોન. તો શું થવાનું તો કે ડાયરેક્ટ બ્યુટાડાઇન ક્યાં જતી રહેવાની ભાઈ? ટ્રિપ્લેટ સ્ટેટમાં ને. ડાયરેક્ટ બ્યુટાડાઇન ક્યાં જતી રહેવાની? ટ્રિપ્લેટ સ્ટેટમાં જતી રહેવાની. હવે એની રિએક્શન કરશો તમે તો 3 પ્રોડક્ટ મળશે. કેટલી મળશે? 3 પ્રોડક્ટ. જો એકવાર ગેટની અંદર આ ક્વેશ્ચન આવી ગયો છે, ગેટની અંદર ક્વેશ્ચન આવી ગયો છે તો તમારે યાદ રાખવું પડે કે બેન્ઝોફિનોન અને 1,3-બ્યુટાડાઇન હોય ત્યારે એની પ્રોડક્ટ કઈ આવે છે. બરાબર? તો જો પહેલાં તો 2+2 સાયક્લિક એડિશનથી 2 પ્રોડક્ટ મળશે. કેટલી? 2 પ્રોડક્ટ, એક સિસ અને એક ટ્રાન્સ. ઇન ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન. યાદ છે ને 2+2 સાયક્લિક એડિશન, π2 સુપ્રા સાયક્લિક એડિશન. હા કે ના? એટલે એક સિસ પ્રોડક્ટ મળે, ઓકે, અને બીજી કઈ મળશે? ટ્રાન્સ પ્રોડક્ટ મળશે. એક વેજની અંદર હશે તો એક ક્યાં હશે ભાઈ? ડેશની અંદર હશે. બરાબર? અને એક બીજી પ્રોડક્ટ આવશે તે 4+2 સાયક્લિક એડિશનથી મળશે. કેનાથી મળશે? 4+2 સાયક્લિક એડિશન.
4+2 સાયક્લો એડિશન તમે કરશો એટલે શું મળવાનું? તો કે 4 મેમ્બર રિંગ. ગેટની અંદર આ ક્વેશ્ચન હતો જેની અંદર આ પ્રોડક્ટ આપી હતી એ આપણે ટીક મારવાની હતી. શું હતું? બ્યુટાડાઇન અને બેન્ઝોફિનોન. જો આ સેન્સિટાઇઝરનું કામ કરે, સેનિટાઇઝરનું નહીં. ઓકે, અત્યારે આ કોરોનાની મહામારી હાલે છે એમાં તમને ક્યાંક સેનિટાઇઝર યાદ રહી જાય. સેન્સિટાઇઝર. સેન્સિટાઇઝર એટલે શું? તો કે તે એનર્જી ટ્રાન્સફર કરવાનું કામ કરે. બરાબર છે? તો એ લખવું હોય તો લખી નાખાય, સેન્સિટાઇઝર તરીકે કામ કરે. બરાબર? ચાલો, આ વાત કરીએ આપણે બેન્ઝોફિનોન અને 1,3-બ્યુટાડાઇનની. બરાબર છે? હવે જે આપણે જોવાનું છે તે જોવાનું છે અમુક એવા કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ તો ના કહેવાય પણ અત્યારે તમને સમજાવી દઉં. હેડિંગ જ લગાવો ને, હેડિંગ જ લગાવો. રિએક્શન ઓફ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. રિએક્શન ઓફ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે મોસ્ટ એમ્બી છે, જેની અંદર 4 રિએક્શન આવે છે. કઈ કઈ? નોરિસ ટાઈપ 1, નોરિસ ટાઈપ 2, ફોટો રિડક્શન અને પેટર્ન-નોબુચી રિએક્શન. આ 4 રિએક્શન છે જે મોસ્ટ એમ્બી છે. તો એમાં આપણે ફર્સ્ટ જોવાની છે નોરિસ ટાઈપ 1. તો હેડિંગ જ લગાવી દો, નોરિસ ટાઈપ 1. હેડિંગ લગાવો, નોરિસ ટાઈપ 1. ચાલો, જો આની અંદર શું થતું હોય, નોરિસ ટાઈપ 1 ની અંદર શું થતું હોય તો કે લખો અહીંયા, જનરલી alpha bond break and elimination of CO. CO ને એલિમિનેટેડ કરવાનો હોય છે. બરાબર? આલ્ફા બોન્ડ બ્રેક કરવાનો હોય છે અને CO ને એલિમિનેટેડ કરવાનો હોય છે. એક્ઝામ્પલ જોઈ લો. જો માનો કે એસિટોન છે. શું છે? એસિટોન. CH3 C ડબલ બોન્ડ O CH3. ઇન ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન શું થવાનું? તો કે પહેલા સિંગલ સ્ટેટમાં જવાનો, બરાબર છે? ત્યાંથી ઇન્ટરસિસ્ટમ ક્રોસિંગ કરાવશું. ઇન્ટરસિસ્ટમ ક્રોસિંગ તો શું થવાનું? ટ્રિપલેટ સ્ટેટની અંદર જવાનો. આ એક મોલેક્યુલમાં બતાવું છું, પછી આપણે સમજી જવાનું છે કે ઇન્ટરસિસ્ટમ ક્રોસિંગ કરશે. બરાબર? ચાલો, હવે શું કરવાનું છે તો કે હવે આપણે આલ્ફા બોન્ડ બ્રેક કરવાનો છે. તો જો આ સિમેટ્રિકલ મોલેક્યુલ છે ને, મોલેક્યુલ કેવો છે? સિમેટ્રિકલ છે. એનો મતલબ એમ કે અહીંથી આપણે બોન્ડ બ્રેક કરશું. રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થાય. હો, શું થાય? રેડિકલ. ચાલો એકવાર બતાવી દો. જો કેમ? એક અહીંયા આ બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, એક કાર્બન ઉપર જશે, એક કાર્બોનાઇલના કાર્બન ઉપર જશે, એટલે બનશે શું? જો બનવાનું શું? તો કે CH3 C ડબલ બોન્ડ O, અહીંયા રેડિકલ પ્લસ CH3 રેડિકલ. અરે આ કે ના? હા, ફરી પાછું શું થવાનું? ફરી પાછું આ બોન્ડની અંદર પણ 2 ઇલેક્ટ્રોન હશે, તો આ એક રેડિકલ લઈને સ્ટેબલ થઈ જવાનો CO, અને CH3 પર ફરી પાછો રેડિકલ આવવાનો, તો -CO એન્ડ CH3 રેડિકલ પ્લસ CH3 રેડિકલ. આ બંને રેડિકલ ભેગા થઈને ફરી પાછો ઇથેન બનાવી દેશે. CH3. ઇન શોર્ટ યાદ શું રાખવાનું આપણે? તો કે CO ને કાઢી નાખવાનું. આ જે CO દેખાય છે એ CO આપણે એલિમિનેટેડ કરી દેવાનું. બરાબર છે? ટ્રીક છે ભાઈ. બાકી તો આ તમને મિકેનિઝમ તો સિમ્પલ જ છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો સેકન્ડ એક્ઝામ્પલ, માનો કે આવું છે CH3. હવે ડાયરેક્ટ જ સોલ્વ કરશું. બરાબર? CO એલિમિનેટેડ કરી નાખશું. CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 આવું છે. ચાલો, આની અંદર તમને ફોટોકેમિકલ કન્ડિશન આપી દીધી છે, તો કરવાનું શું?
સિમ્પલ આ CO છે એને રિમૂવ કરી નાખો. CO રિમૂવ કરશો એટલે તમને પ્રોડક્ટ શું મળશે તો કે CH3 CH2 CH3. અરે હા કે ના. હવે એક વાત યાદ રાખજો, જ્યારે એસિમેટ્રિકલ મોલેક્યુલ આવે, એસિમેટ્રિકલ મોલેક્યુલ છે ને કે સિમેટ્રિકલ છે, શું છે સિમેટ્રી ભણી જ ગયા ને, એસિમેટ્રિકલ મોલેક્યુલ છે. તો જ્યારે એસિમેટ્રિકલ મોલેક્યુલ આવે ને ત્યારે જે સાઈડ બલ્કી ગ્રુપ હોય ને તે સાઈડથી પહેલાં આપણે આલ્ફા બોન્ડ બ્રેક કરવાનું. બરાબર, સિમેટ્રિકલ મોલેક્યુલ છે તો કોઈ બી સાઈડથી તમે આલ્ફા બોન્ડ બ્રેક કરશો કાંઈ દિક્કત નથી. બરાબર, પણ એસિમેટ્રિકલ મોલેક્યુલ આવે ત્યારે આપણે શું કરશું, બલ્કી ગ્રુપ સાઈડથી બોન્ડ બ્રેક કરશું. ચાલો સેકન્ડ જો થર્ડ એક્ઝામ્પલ, માનો કે આવું છે PH C ડબલ બોન્ડ O CH2 PH, ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન. તો શું થવાનું, આપણે જે આ CO દેખાય છે એ એલિમિનેટેડ કરી નાખો ભાઈ. તો PH એક રેડિકલ આવશે ને અહીંયા, એક રેડિકલ અહીંયા આવશે, એ બંને રેડિકલ ભેગા થઈને આવું કંઈક બનાવશે. જો શું થયું, ટોટલ કાર્બન કેટલા હતા વચ્ચે 1 2 3, એમાંથી 2 જ રહ્યા 1 2. ઓકે, આ એની પ્રોડક્ટ છે. ચાલો નેક્સ્ટ જો માનો કે એક્ઝામ્પલ આવું હોય છે CH3 CH3 C ડબલ બોન્ડ O CH3 ઓકે, આવું કાંઈક એક્ઝામ્પલ છે. ચાલો ઇન ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન. તો શું થવાનું, આપણે CO એલિમિનેટેડ કરશું ને, આ CO એલિમિનેટેડ કરીએ તો પ્રોડક્ટ કંઈક આવી મળે CH3 શું થવાનું, અહીંયા રેડિકલ આવશે, આ કાર્બન ઉપર રેડિકલ આવશે, એ બંને રેડિકલ ભેગા થઈને બોન્ડ ફોર્મેશન કરશે CH3. આ એક પ્રોડક્ટ આવશે, પણ આ પ્રોડક્ટ કેવી છે, માઇનર પ્રોડક્ટ છે. કેવી છે ભાઈ, માઇનર પ્રોડક્ટ છે. લખવું હોય તો લખી નાખજો માઇનર. ઓકે, આ પ્રોડક્ટ છે તે માઇનર પ્રોડક્ટ છે. તો મેજર પ્રોડક્ટ કઈ છે તો જુઓ સમજો, હું અહીંથી CO એલિમિનેટેડ કરું તો મને કંઈક આવું ફોર્મ વચ્ચે મળે CH3 આ CH3, એક રેડિકલ અહીંયા રહેવાનો પ્લસ CH3 એક રેડિકલ આ સાઈડ રહેવાનો. બરાબર, આ CH3 ને હું આવી રીતના લખી શકું ભાઈ, જુઓ તો CH2 અને H, હા કે ના લખાય ને. હવે જો સમજો, હવે આ બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન રહેવાના, તો કે આ એક રેડિકલ અને આ રેડિકલથી અહીંયા ડબલ બોન્ડ બનાવશે, અને H રેડિકલ જે છૂટો પડશે તે આ કાર્બન ઉપર છે. H રેડિકલ ભાઈ બોર્ડ ઉપર સારો લાગ્યો છૂટો કરવો છે, હાઈલી રિએક્ટિવ હોય, H રેડિકલ ક્યારેય છૂટો કરવો જ નહીં. અરે સમજાય, પ્રેક્ટિકલની વાત કરું છું. અહીંયા આપણે જે બોર્ડ ઉપર બતાવી H રેડિકલ, તો H રેડિકલ રિયલમાં હોય નહીં. તો ચાલો મેજર પ્રોડક્ટ કઈ આવશે તો કે એક પ્રોડક્ટ આ આવશે જો CH3 ડબલ બોન્ડ CH2 પ્લસ આ H રેડિકલ છૂટો પડ્યો તે આ કાર્બન ઉપર જતો રહે. આ આપણી મેજર પ્રોડક્ટ. ઓકે, આ આપણી મેજર પ્રોડક્ટ. ડિસપ્રોપોર્શન રિએક્શનથી આ પ્રોડક્ટ મળશે. બરાબર, એટલે અમુક કેસ એવા છે કે જ્યાં CO એલિમિનેટેડ કરવાનો છે, અમુક કેસ એવા છે કે જ્યાં CO એલિમિનેટેડ નથી કરવાનો. CO એલિમિનેટેડ તો કરશું જ, પણ ડિસપ્રોપોર્શન રિએક્શનથી પણ અમુક પ્રોડક્ટ મળે છે. એટલે ફોટોકેમિસ્ટ્રીમાં મહેરબાની કરીને તમારે યાદ રાખવું પડશે કે કયા કેસની અંદર CO એલિમિનેટેડ કરવો, કયા કેસની અંદર CO એલિમિનેટેડ નથી કરવાનો. બરાબર છે, ચાલો એક્ઝામ્પલ જોઈએ. જો સમજો, માનો કે આવો ક્વેશ્ચન છે, જ્યાં પૂછ્યા હતા અહીંયા. બરાબર છે, કેટલે પૂછ્યા હતા એ તમને યાદ છે. ક્વેશ્ચન કંઈક આવો છે, ફોટોકેમિકલ કન્ડિશન. બરાબર, તો ચાલો ફર્સ્ટ સ્ટેપની અંદર શું કરશું ભાઈ, આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર આ આલ્ફા બોન્ડ બ્રેક કરશું ને. શું કરશું, આલ્ફા બોન્ડ બ્રેક કરશું એટલે કંઈક આવું મળશે.
અહીંયા રેડિકલ મળવાનો, અરે આ કે ના રેડિકલ મળશે ને, અને એક રેડિકલ અહીંયા મળવાનો, બરાબર. એટલે તો પહોંચી ગયા. ચાલો હવે શું કરવાનું, તો કે એક પોસિબિલિટી એવી છે કે જેમાં આપણે CO એલિમિનેટેડ કરીએ. શું કરીએ? CO એલિમિનેટેડ. અહીંથી CO એલિમિનેટેડ કરી નાખશું તો આ કાર્બન ઉપર રેડિકલ આવશે, એ બંને રેડિકલ ભેગા થઈને 5 મેમ્બર રિંગ બનાવે. એક પોસિબિલિટી આ, એક પ્રોડક્ટ આ મળી શકે. બીજી પોસિબિલિટી શું છે તો જોવો તો અહીંયા, આને હું ફરી પાછું અહીંયા લખું છું, એ જ મોલિક્યુલને હું ફરી પાછું અહીંયા લખું છું, બરાબર. હવે ધ્યાન રાખો તો અહીંયા H છે કે નહીં, ડિસપ્રોપોર્શન રિએક્શન હમણાં આગળ કરી એવી રીતના આ H ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, તો કે આ છે આ બોન્ડની અંદર, એમાંથી આ એક ઇલેક્ટ્રોન આ એક ઇલેક્ટ્રોન, એ બંનેથી ડબલ બોન્ડ બનાવે છે, અને અહીંથી H છૂટો પડ્યો તે કાર્બોનાઇલ પાસે જતો રહેશે. તો એનો મતલબ એમ કે પ્રોડક્ટ કંઈક આવી મળશે, આલ્ડીહાઇડ. શું પ્રોડક્ટ મળશે? આલ્ડીહાઇડ પ્રોડક્ટ કહેવાય ને. એક્ઝામની અંદર આવી રીતના આપેલું હશે ભાઈ, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ઓકે, એનો મતલબ એમ કે નોરિસ ટાઈપ 1 ની અંદર પ્રોડક્ટ શું હોય? સાયક્લિક હોય ને, સાયક્લિક, એમાંથી એ સાયકલ મળતી હોય. શું મળતું હોય? સાયક્લિકમાંથી એ સાયક્લિક પ્રોડક્ટ મળતી હોય. આ પ્રોડક્ટ આપણી મેજર છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોવો તો આ લખી લીધું. ચલો વિડીયો પોઝ કરીને લખી લેજો પહેલાં તો. હવે સમજો, નેક્સ્ટ એક્ઝામ્પલ હું તમને આવું આપું છું ભાઈ, બરાબર. મિથાઇલ ગ્રુપ લાગી ગયું છે, તો બોન્ડ ક્યાંથી બ્રેક કરવાનો? જે સાઈડ બલ્કી ગ્રુપ હોય તે સાઈડથી પહેલાં બોન્ડ બ્રેક કરવાનો. તો આ સાઈડ બલ્કી ગ્રુપ છે ને, અહીંયા તો કાંઈ નથી, આ સાઈડથી બોન્ડ બ્રેક કર્યો, એનો મતલબ એમ કે અહીંયા શું આવવાનું? એક મિથાઇલ આવવાનો. જો CO એલિમિનેટેડ કરશો તો આ પ્રોડક્ટ મળવાની, હા કે ના? CO એલિમિનેટેડ કરશો એટલે કાર્બન ઉપર રેડિકલ આવે, એ બંને રેડિકલ ભેગા થઈને 5 મેમ્બર રિંગ બનાવશે. ચાલો નેક્સ્ટ. હવે જોજો અહીંયા, હવે અહીંયા જોજો શું છે. હવે હજી એક H અહીંયા હોવાનો ને, ક્યાં? જો અહીંયા, જો આ રહ્યો H, બરાબર. આ એક એક્સ્ટ્રા મિથાઇલ ગ્રુપ આવી ગયું છે, આ બીજો H, બરાબર. એટલે હવે 2 પ્રોડક્ટ મળશે. કેટલી મળશે? 2 પ્રોડક્ટ મળશે, કારણ કે પોસિબિલિટી 2 છે ને. જોવો તો આની અંદર પણ રેડિકલ છે, એટલે એકવાર તો આ જ પ્રોડક્ટ મળવાની જ છે. ચાલો એક પ્રોડક્ટ હું બનાવી દઉં છું. જોજો આ, જો આ એક પ્રોડક્ટ તો મળી જ, બરાબર છે. બીજી પ્રોડક્ટ કઈ મળે? જુઓ તો હવે આ H નો વારો લઈએ આપણે, બરાબર. તો હવે ડબલ બોન્ડ અહીંયા બનશે, તો બીજી પ્રોડક્ટ કંઈક આવી મળશે આપણને. કેવી મળશે? તો જોજો આવી, આ H રેડિકલ અહીંથી છૂટો પડ્યો, અહીંયા જતો રહેવાનો, અહીં ડબલ બોન્ડ જનરેટ થાય, હા કે ના? તો આ બંનેમાંથી મેજર કઈ? તો મેજર અવળી આ રહેશે, ટ્રાન્સવાળી. બરાબર છે, ટ્રાન્સફોર્મ છે ને. જુઓ કેવો ડબલ બોન્ડ બન્યો? ટ્રાન્સ ડબલ બોન્ડ બન્યો. તો એ પ્રોડક્ટ આપણી મેજર રહેશે. અરે સમજાય છે? આ પ્રોડક્ટ આપણી માઇનર રહેશે. આલ્ડીહાઇડ પ્રોડક્ટ બંને આલ્ડીહાઇડ આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ જુઓ. જો સમજો, માનો કે કંઈક આવું છે, થર્ડ ફોર્થ જે પહોંચ્યા હોય તે, બરાબર. કાર્બોનાઇલ અને 3 મેમ્બર રિંગ આપેલી છે. શું આપ્યું છે? 3 મેમ્બર રિંગ આપેલી છે. તો હવે શું કરવાનું? તો કે સિમ્પલ, પહેલાં તો આ બાજુથી આલ્ફા બોન્ડ બ્રેક કરો ઇન ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન. શું થવાનું? આલ્ફા બોન્ડ બ્રેક થવાનો ભાઈ, લાઈ રેડિકલ આવશે, આ 3 મેમ્બર રિંગ ઉપર રેડિકલ આવશે. તો તમને ખબર જ છે 3 મેમ્બર રિંગ તો હાઈલી રિંગ સ્ટ્રેન્થ છે ને, એની પાસે એક ડ્રાઇવિંગ ફોર્સ હોવો જોઈએ બસ, કે મારે રિંગ બ્રેક કરવી છે ગમે એમ કરે. તો જુઓ આ ડ્રાઇવિંગ ફોર્સ આવી ગયો આપણી પાસે. જેવો અહીંયા રેડિકલ આવે ને એટલે આ બોન્ડ બ્રેક થાય. શું થવાનું? બોન્ડ બ્રેક થવાનું. એટલે આ કાર્બન ઉપર રેડિકલ આવશે, આ કાર્બન ઉપર રેડિકલ આવશે, બરાબર છે. બંને કાર્બન ઉપર રેડિકલ આવશે, એમાંથી કોઈ બી એક કાર્બનના રેડિકલ જોડે આ રેડિકલ રિએક્શન કરીને ડબલ બોન્ડ બનાવશે. એટલે જો આવું કંઈક બનશે. જોજો અહીંયા
જો હું એકવાર બતાવું છું પછી 4 રેડિકલ ક્યારેય ફોટોકેમિસ્ટ્રીની અંદર બતાવવાના હોય નહીં, પોસિબલ જ નથી, બરાબર. રિએક્ટિવ હોય, હાઈલી રિએક્ટિવ, એટલે એ રિએક્શન કરી જાય. જો આવું બનશે, બરાબર. કહેતા નહીં કે તમે બતાવ્યા એમ, બરાબર. જોઈ લો આવું બનશે. હવે કાં તો આ ડબલ બોન્ડ કાં તો આ ડબલ બોન્ડ, બંને સેમ જ ડબલ બોન્ડ છે, એ રિએક્શન કરી જાય, રિએક્શન કરશે એટલે આવું બનશે. જોવો તો અહીંયા કોઈ બી એક રેડિકલ તો રહેવાનો જ છે. અરે આ કે ના, અહીંયા ડબલ બોન્ડ બનશે. હવે શું થવાનું તો કે હવે બે પોસિબિલિટી. માનો કે હું માઇનસ એલિમિનેટેડ કરું છું, CO એલિમિનેટેડ કરું તો આ કાર્બન ઉપર રેડિકલ આવે, આ કાર્બન ઉપર રેડિકલ આવે ને ભાઈ, સમજાય છે તમને? અહીંથી CO એલિમિનેટ કરશું એટલે અહીં રેડિકલ આવશે. એ રેડિકલ અને આ રેડિકલ બંને કમ્બાઈન થાય તો કેટલા મેમ્બર રિંગ બને? 1 2 3 4 5 અને 6, એટલે એક 6 મેમ્બર રિંગ બનશે. આ રહ્યા ડબલ બોન્ડ. ઓકે, એક 6 મેમ્બર રિંગ અને ડબલ બોન્ડ. બીજું શું તો કે આપણે એલિમિનેટેડ નથી કરવું. તમને એક્ઝામની અંદર બેમાંથી કોઈ બી એક પ્રોડક્ટ આપી હશે, બરાબર. એક્ઝામની અંદર બેમાંથી કોઈ બી એક પ્રોડક્ટ આપી હશે, એટલે જો તમને એલિમિનેટેડ કરેલી પ્રોડક્ટ આપે તો એલિમિનેટેડ કરવાનો, ના આપે તો નહીં કરવાનો, બરાબર છે. બેમાંથી કોઈ બી એક પ્રોડક્ટ આપેલી હોય. ચાલો હવે એલિમિનેટેડ કરેલું નથી તો શું પ્રોડક્ટ આવશે તો કે 1 2 3 4 5 6 અને 7 મેમ્બર રિંગ બનશે. ચાલો હું અહીંયા બતાવું છું. પ્લસ આ કાર્બોનાઇલ પછી એક કાર્બન છોડીને ડબલ બોન્ડ, એક પ્રોડક્ટ આવશે, બરાબર. આ બેમાંથી કોઈ બી એક પ્રોડક્ટ આપી હોય તો તમારે ટીક મારવાની છે. ગોટ ઇટ? ચાલો નેક્સ્ટ જો આ ક્વેશ્ચન છે. હવે જે આવે છે તે 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર. નેટની અંદર 4 માર્ક્સ. સમજો હવે. ચાલો કરવાનું શું તો કે પહેલાં તો આલ્ફા બોન્ડ બ્રેક કરીએ. ચાલો આલ્ફા બોન્ડ બ્રેક. અરે સમજાય? પહેલાં તો તમને ખબર પડી જવી જોઈએ કે નોરિસ ટાઈપ 1 છે, સાયક્લિક મટીરિયલ હશે અને કાર્બોનાઇલ હશે અને ફોટોકેમિકલ કન્ડિશન. આની અંદર તમે જુઓ તો આની અંદર કાંઈ તમને આમાં પેરીસાયક્લિકના કોન્સેપ્ટ લગાવો તો પેરીસાયક્લિકના કોન્સેપ્ટ, કોણ દેશ કોણ, આમાં પેન ક્યાં ફેરવશો તમે? સમજાય? ક્યાંય ડબલ બોન્ડ દેખાય છે તમને? ઇલેક્ટ્રોસાયક્લિકની અંદર ડબલ બોન્ડ કન્જ્યુગેશનમાં હોવા જોઈએ, બરાબર છે. સાયક્લિક એડિશનની અંદર પણ ડબલ બોન્ડ હોવા જોઈએ, ભલે કન્જ્યુગેશનમાં ના હોય અથવા તો હોય પણ શકે, પણ આની અંદર ક્યાંય ડબલ બોન્ડ છે, ખાલી કાર્બોનાઇલ છે. એનો મતલબ એમ કે ખબર પડી જવી જોઈએ કે આ ફોટોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. ચાલો આલ્ફા બોન્ડ બ્રેક કરશું એટલે આવું બનશે. જો આ 3 મેમ્બર રિંગ અને અહીંયા આવશે રેડિકલ. ઓકે, હવે શું થાય જોવો તો. હવે જે પોસિબિલિટી છે તે બે પોસિબિલિટી છે. જો આ બોન્ડ બ્રેક થાય, અહીંથી એક રેડિકલ અહીંયા આવશે અને આ રેડિકલથી ડબલ બોન્ડ બનાવશે. એવી જ રીતના આ પણ પોસિબિલિટી છે ને, એટલે હું આને એ કહું છું તો આને બી કહું છું. દેખાય છે ભાઈ? આ એક પોસિબિલિટી એ છે, બીજી પોસિબિલિટી છે તે બી છે. તો જો બંને પોસિબિલિટી જોઈએ. ચાલો આ એ અહીંયા રાખું છું હું, બી, બરાબર. જો સમજો, ફર્સ્ટ પહેલાં તો હું શું કરું છું, એ ટાઈપથી બોન્ડ બ્રેક કરું છું. અહીંયા ધ્યાન રાખજો, પછી લખવાનું રાખજો. એ ટાઈપથી બોન્ડ બ્રેક કરીશ એટલે કંઈક આવું મળશે. જો અહીંયા જોઈ લેજો, અહીંયા રેડિકલ હતો જ, અહીંયા એક રેડિકલ આવશે, એક રેડિકલ અહીંયા આવશે. 4 રેડિકલ ક્યારેય પોસિબલ નથી. એટલે શું થવાનું તો કે આ આપને ફોર્મ મળે જ નહીં. તો શું થાય તો કે અહીંયા બોન્ડ ફોર્મેશન થઈ જવાનું. અરે આ કે ના, ત્યાં બોન્ડ ફોર્મેશન થઈ જવાનું છે. ચાલો બીની પોસિબિલિટીની વાત કરીએ તો બી પોસિબિલિટીની અંદર શું થવાનું, આ રેડિકલ હતો જ, હવે બી બોન્ડ બ્રેક કરવાનો છે, બરાબર. એક રેડિકલ અહીંયા આવશે, એક રેડિકલ અહીંયા આવશે, સમજાય છે?
હવે શું થવાનું, ફરી પાછું અહીંયા બોન્ડ ફોર્મેશન થઈ જવાનું છે, ફરી પાછું બોન્ડ ફોર્મેશન, એનો મતલબ એમ કે અહીંયા પણ ડબલ બોન્ડ, અહીંયા એઝ ઇટ ઇઝ રેડિકલ રહેવાનો છે, બરાબર. હવે સમજો, હવે મારે કરવાનું છે સાયક્લાઇઝેશન. તો જુઓ તો આ 1 2 3 4 5 6 7 8 અને 9 9 મેમ્બર રિંગ બને છે ને. તો જો હું એને બનાવી દઉં છું 9 મેમ્બર રિંગ. જો તો 9 મેમ્બર રિંગ બની ગઈ, અને 1 આ 2 3 4 5 6 7 8 અને 9 9 મેમ્બર રિંગ બની ગઈ. પહેલી સાઈડ પણ શું થવાનું છે ભાઈ, તો કે 9 મેમ્બર રિંગ બને છે. શું બને છે? 9 મેમ્બર રિંગ આ રહી, જો 1 2 3 4 5 6 7 8 અને 9. તો ત્યાં પણ હું શું કરું છું, 9 મેમ્બર રિંગ બનાવી દઉં છું. બરાબર, ચાલો નંબરિંગ આપી દઈ. આ 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર. હવે સમજો, આ જે ડબલ બોન્ડ છે, હું આ ડબલ બોન્ડની વાત કરું છું ભાઈ. કયો ડબલ બોન્ડ? આ ડબલ બોન્ડ. આ જે ડબલ બોન્ડ છે એ કેવો છે? જુઓ તો સીસ ડબલ બોન્ડ છે ને. કેવો છે? સીસ. અને આ જે ડબલ બોન્ડ છે એ કેવો છે? ટ્રાન્સ ડબલ બોન્ડ છે. તો અહીંયા આપણે લખવું હોય તો લખાય ટ્રાન્સ. કેવો છે? ટ્રાન્સ ડબલ બોન્ડ. ક્યાં નંબરિંગની બેની વચ્ચે છે? 6 અને 7. તો જોજો, અહીંયા ધ્યાન રાખજો. પહેલાં હું આ તમને સોલ્વ કરીને બતાવું. બરાબર. 6 અને 7 આ ડબલ બોન્ડ છે એ કેવો છે? 6 છે. તો જો આ 6 અને 7 ની વચ્ચે હું ડબલ બોન્ડ મૂકી દઉં તો આ 6 ડબલ બોન્ડ થઈ ગયો 6. બરાબર. પણ આ જો અહીંયા પણ 6 અને 7 ની વચ્ચે ડબલ બોન્ડ છે. ક્યાં છે? 6 અને 7 ની વચ્ચે. તો તમે અહીંથી 6 અને 7 ની વચ્ચે ડબલ બોન્ડ મૂકવા જાઓ તો એ શું થવાનું? આના જેવી જ પ્રોડક્ટ બનવાની. સમજાય છે? તો આપણે શું કરવાનું? નંબરિંગ અલગ આપી દો ભાઈ. ફરી પાછું જો તમને બતાવું, નંબરિંગ અલગ આપી દેવાના. જોજો, અલગ મીન્સ પેલી સાઈડથી ચાલુ કરીએ. જો આ 1 2 3 4 5 6 7 8 અને 9. હવે જો 6 અને 7 વચ્ચે જે ટ્રાન્સ ડબલ બોન્ડ છે તે અહીંયા 6 અને 7 ની વચ્ચે ટ્રાન્સ જ આવે છે. તો કે આ ડબલ બોન્ડ પણ કેવો છે? ટ્રાન્સ છે. સમજાય? આ 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન હતો. બેઠે બેઠો આ જે અમે જે કેટાલિસ્ટમાં કરાવીએ છીએ એ જ બેઠે બેઠું આવેલું, અને બંને પ્રોડક્ટ આપેલી હતી. સીસ અને ટ્રાન્સની બંને પ્રોડક્ટ આપેલી હતી. ઓકે, ચલો લખી લેજો. નેક્સ્ટ જો, ચાલો જો આ ક્વેશ્ચન સોલ્વ કરીએ એ પહેલાં એક જો, માનો કે કંઈક આવું આપેલું છે. હવે પાછો કોન્સેપ્ટ બદલાશે હો. ફોટોકેમિસ્ટ્રીની અંદર કોન્સેપ્ટ વારી વખતે બદલાશે, એટલે તમારે કોન્સેપ્ટ તો યાદ રાખવા જ જોશે. જોજો, ચાલો આવો કંઈક ક્વેશ્ચન છે. આવો કંઈક ક્વેશ્ચન આપેલો છે. દેખાય તો છે ને? 7 મેમ્બર રિંગ છે. આ કાર્બનથી આ કાર્બન બંને બોન્ડ ફોર્મેશન છે. હવે જો કરવાનું શું, તો કે આની અંદરથી આ બોન્ડ બ્રેક કરો. આલ્ફા બોન્ડ બ્રેક કરશો એટલે શું મળવાનું? તો કે આવું કંઈક મળશે ભાઈ. રેડિકલ, આ 7 મેમ્બર રિંગ. બરાબર. આ બોન્ડ ફોર્મેશન અને અહીંયા રેડિકલ. ઓકે. હવે જો ફરી પાછું આપણે બોન્ડ બ્રેક કરવાનો. આ આલ્ફા બોન્ડ બ્રેક કરીએ. આ આલ્ફા બોન્ડ બ્રેક કરશું તો શું મળવાની ભાઈ? તો ફરી પાછી આપણે આવું કંઈક મળશે. બંને સાઈડ રેડિકલ. એની મતલબ એમ કે CO એલિમિનેટેડ કર્યો ને. શું કર્યું? CO એલિમિનેટેડ કર્યું. હવે જોજો, સમજો.
હવે ગમે ત્યારે આવી પોસિબિલિટી આવે ને, બરાબર, એટલે 2 વાર આપણે CO એલિમિનેટેડ કરીને જોઈ લેવાનું કે 1 and 4th પોઝિશન ઉપર રેડિકલ છે. શું કીધું મેં? 1 and 4th પોઝિશન ઉપર રેડિકલ છે. જુઓ તો આ 1, આ 2, આ 3 અને આ 4. તો કે હા ભાઈ 1 and 4th પોઝિશન ઉપર રેડિકલ છે. તો કરવાનું શું? જ્યારે 1,4 બાય રેડિકલ આવે, શું કીધું મેં? 1,4 બાય રેડિકલ આવે ત્યારે 2,3 બોન્ડ આપણે શું કરવાનો? બ્રેક કરવાનો. ઓકે, તો અહીંયા હું લખી શકું કે 1,4 બાય રેડિકલ, then 2,3 બોન્ડ બ્રેક. ઓકે, નંબરિંગ મેં કેમ આપ્યા છે એ ખાસ જોઈ લેજો. 1 2 3 4, 2 3 બોન્ડ બ્રેક કરશો એટલે એક રેડિકલ આ 2 નંબર ઉપર આવશે, એક રેડિકલ 3 નંબર ઉપર આવશે. ઓલરેડી 1 and 4th પોઝિશન ઉપર તો રેડિકલ છે જ, તો એ બંનેથી શું કરી લેશે? બોન્ડ બનાવી લેશે. તો કાંઈક પ્રોડક્ટ આપણી આવી બનશે. અને નંબરિંગ આપો તો ભાઈ, આ 1 2 3 4 5 6 શું બન્યું? આ બની 1,5 ડાયન. શું બન્યું? 1,5 ડાયન, જેને આમ પણ લખી શકાય ને, બરાબર. શું છે આ? શું છે? તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ ઓફ 3,3 સિગ્મા ટ્રોપિક. સ્ટાર્ટિંગ મટીરિયલ ઓફ, નીચે લખજો ભાઈ, સ્ટાર્ટિંગ મટીરિયલ ઓફ 3,3 સિગ્મા ટ્રોપિક. 3,3 સિગ્મા ટ્રોપિક. ઓકે, ફરી પાછું અહીંથી તમને પેરીસાયક્લિકમાં લઈ જાય. અરે સમજાઈ શકાય ભાઈ? આ પ્રોડક્ટ આવી ગઈ છે ફોટોકેમિસ્ટ્રીની. અરે શું કીધું મેં? આ પ્રોડક્ટ ફોટોકેમિસ્ટ્રીની આવી ગઈ છે. અહીંયા મેં તમને સ્ટાર કરી દીધા. ચાલો, અહીંયા સ્ટાર કરી દીધા. તો હવે 3,3 સિગ્મા ટ્રોપિક કરવી હોય, 3,3 સિગ્મા ટ્રોપિક, તો શું થવાનું? ડબલ બોન્ડની બાજુનો 1 2 3, 1ની બાજુનો 1 2 3, 3,3 બોન્ડ ફોર્મેશન, 1 2 1 2 ડબલ બોન્ડ, 1 1 બ્રેક. અરે ખબર છે ને કઈ રીતના નંબર આપવાના? ડબલ બોન્ડની બાજુના ને ઓલવેઝ 1 નંબર આપવાનો, પછી ડબલ બોન્ડ પૂરો કરવાનો. 1ની બાજુના ને 1 નંબર, પછી ડબલ બોન્ડ પૂરો. ઓલવેઝ 3,3 સિગ્મા ટ્રોપિકની અંદર 3,3 બોન્ડ ફોર્મેશન થતો હોય, 1 2 1 2 ડબલ બોન્ડ થતો હોય અને 1 1 બ્રેક થતો હોય. તો જો આની પ્રોડક્ટ કઈ કવી મળશે? સમજાય છે? આની પ્રોડક્ટ છે આ કોપ રીઅરેન્જમેન્ટનું સ્ટાર્ટિંગ મટીરિયલ થઈ ગયું 1,5 ડાયન. બરાબર, આ એની પ્રોડક્ટ છે. આગળ આગળ ખરેખર આ સ્ટાર્ટિંગ મટીરિયલ હોય તો એની પ્રોડક્ટ 1,5 ડાયન થઈ ગઈ, પણ ફરી પાછું ત્યાંથી તમને આગળ આપી દઈએ ભાઈ. જો અહીંયા સ્ટાર આવશે, સોરી અહીંયા નહીં આવે. સ્ટાર ક્યાં આવશે? અહીંયા આવશે ને, બહારની સાઈડ આવે. અહીં ડબલ બોન્ડ ફોર્મ થયું ને. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપું. હા, સોલ્વ કરો. માનો કે 6 મેમ્બર રિંગ છે. શું છે? 6 મેમ્બર રિંગ અને આ બોન્ડ ફોર્મેશન છે. આની અંદર આપી છે તમને ફોટોકેમિકલ કન્ડિશન. ચાલો શું કરશું ભાઈ? તો કે પહેલાં આલ્ફા બોન્ડ બ્રેક, રેડિકલ આવ્યો, આ તો બોન્ડ હતો જ અહીંયા. બરાબર, ફરી પાછું શું કરવાનું? ફરી પાછું જોઈ લેવાનું કે CO એલિમિનેટેડ કરીને આપણને 1,4 બાય રેડિકલ મળે છે. જુઓ તો CO એલિમિનેટેડ કરો ભાઈ. આ 1 અને 2 3 અને 4, જુઓ આ 1 2 3 અને 4. હા ભાઈ 1,4 બાય રેડિકલ છે, 1,4 બાય રેડિકલ. તો જ્યારે 1,4 બાય રેડિકલ મળે ત્યારે 2 3 બોન્ડ આપણે શું કરવાનો? બ્રેક કરવાનો. તો 2 3 બોન્ડ બ્રેક કરશું એટલે આપણને પ્રોડક્ટ કાંઈક આવી મળશે, ડબલ બોન્ડ. શું થયું જુઓ તો, નંબરિંગ આપો. 1 2 3 4 5, 1,4 ડાયન થઈને. તો આ જે એનું સ્ટાર્ટિંગ મટીરિયલ છે તે છે ડાયપાઇમિથેન. જે આગળ આપણે
નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે ડાયપાઈ મિથેન રીઅરેન્જમેન્ટ. ઓકે, જેની પ્રોડક્ટ કાંઈક આવી હશે. આ પણ મોસ્ટ એમપી ગેટ માટે તો મોસ્ટ એમપી ગેટની અંદર 2 થી 3 વાર પૂછાઈ ગયું છે ડાયપાઈ મિથેન રીઅરેન્જમેન્ટ. બરાબર, આ નોરિસ ટાઈપ 1 ની પ્રોડક્ટ આ છે ભાઈ, પણ ત્યાંથી ડાયપાઈ મિથેનની અંદર આ પ્રોડક્ટ આપે 1,4-ડાય. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. કરો સોલા. ચલો વિડીયો પોઝ કરીને પહેલાં સોલ્વ કરો, ટ્રાય કરો. ચાલો પહેલાં શું કરવાનું ભાઈ, તો કે પહેલાં આલ્ફા બોન્ડ બ્રેક કરવાનો ને. ચલો આલ્ફા બોન્ડ બ્રેક એટલે કંઈક આવું મળશે. જોજો આલ્ફા બોન્ડ બ્રેક કરીશ એટલે શું મળશે? અહીંયા રેડિકલ, આ રેડિકલ, આ બોન્ડ ફોર્મેશન. બરાબર છે. ફરી પાછું આપણે કરવાનો CO એલિમિનેટેડ. ટ્રાય કરો ભાઈ, CO એલિમિનેટેડ. ચાલો CO એલિમિનેટેડ માઇનસ CO એટલે મળશે આપણને કંઈક આવું. CO એલિમિનેટેડ કરશે એટલે રેડિકલ આવશે. અહીંયા રેડિકલ, આ બોન્ડ ફોર્મેશન. હવે આપણે જોવાનું છે, નંબરિંગ આપવાના છે કે ભાઈ 1,4 બાય રેડિકલ છે. આ 1, 2, 3 અને 4. હા ભાઈ 1,4 બાય રેડિકલ છે. તો જ્યારે 1,4 બાય રેડિકલ હોય ત્યારે શું કરવાનું? 2, 3 બોન્ડ બ્રેક કરવાનો. અહીંયા હું લખી શકું 1,4 બાય રેડિકલ, 1,4 બાય રેડિકલ. 2, 3 બોન્ડ બ્રેક કરો. 1 અને 2 ની વચ્ચે ડબલ બોન્ડ, 3 અને 4 ની વચ્ચે ડબલ બોન્ડ. તો આપણી પ્રોડક્ટ કંઈક આવી મળશે. ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ. એક પોસિબિલિટી આ છે. બીજી પોસિબિલિટી શું છે તો કે આ ડબલ બોન્ડ છે એ સીસ પણ રહી શકે ને. આ ડબલ બોન્ડ છે એ સીસ પણ રહી શકે. જુઓ તો આ સીસ, આ કેવો છે? ટ્રાન્સ. તો આપણે રાખવાનો કયો ભાઈ? ટ્રાન્સ રાખવાનો, સીસ રાખવાનો નહીં. અરે સમજાય? ટ્રાન્સ રાખવાનો, સીસ રાખવાનો નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લ્યો. હાલો જો, ચાલો આની અંદર જો એક સોલ્વ કરાવું છું, બીજો તમારા હોમવર્કની અંદર આવશે. જો પહેલાં તો શું કરવાનું? આલ્ફા બોન્ડ બ્રેક કરો એટલે રેડિકલ આવશે. જોઈ લો, આ CO, અહીંયા રેડિકલ. આ તો જેમ હતું એમનું એમ રહેવાનું છે. બરાબર છે. અહીંયા કાર્બોનાઇલ ઉપર રેડિકલ. હવે શું કરવાનું તો કે ફરી પાછો CO એલિમિનેટેડ કરો ભાઈ. CO એલિમિનેટેડ કરો. CO એલિમિનેટેડ કરશો તો શું થવાનું? આ CO એલિમિનેટેડ. તો ફરી પાછું કંઈક આવી આવશે. અહીંયા રેડિકલ, આ રેડિકલ. બરાબર છે. હવે જુઓ તો ભાઈ 1,4 બાય રેડિકલ છે. આ 1 અહીં ધ્યાન રાખજો. આ 2 અહીંયા રેડિકલ અપાય. 2 નંબર અપાય. કાર્બન હોય? અરે ના હોય, ખબર છે ને. અહીંયા કાર્બન હશે નહીં. 3D માં હોય આમ ચોટી. એટલે ભૂલ કરતા નહીં. આ 2 નંબર, આ 3 નંબર અને આ 4. ઓફલાઈન નથી નકર દીકરાઓ, ખબર જ છે મને. અમુકે તો અહીંયા 2 નંબર આપ્યો જ હોય. અમુકે 2 નંબર આપ્યો જ હોય. જો આવીએ ને તો આને 2, 3, 4 અને 5. એટલે ધ્યાન રાખવું. ચાલો હવે શું કરવાનું? 1,4 બાય રેડિકલ. તો અહીંયા લખી શકું હું 1,4 બાય રેડિકલ. ચાલો જ્યારે 1,4 બાય રેડિકલ થાય ત્યારે શું કરવાનું? 2, 3 બોન્ડ બ્રેક કરવાનું. કરો 2, 3 બોન્ડ બ્રેક. તો 2, 3 બોન્ડ બ્રેક કરશો તો 1, 2 વચ્ચે ડબલ બોન્ડ, 3, 4 વચ્ચે ડબલ બોન્ડ. તો કંઈક આવું મળશે. જુઓ તો 1, 2 વચ્ચે ડબલ બોન્ડ છે ને. જો આ 1 અને 2 ની વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો. 3 અને 4 ની વચ્ચે ડબલ બોન્ડ કરવો છે ને. તો આ 3 અને 4 ની વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો. નંબરિંગ આપી દો તો ભાઈ, નંબરિંગ આપી દો. આ 1, 2, 3, 4, 5 અને 6. એનો મતલબ એમ કે આ થયું શું તો કે 1,5-ડાઇન, 1,5-ડાઇન થઈ. અરે આ કેના અહીં લખાય 1,5-ડાઇન. ઓકે, તો આ થઈ ગઈ આપણી 1,5-ડાઇન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તમારા માટે હોમવર્કમાં. આ જે એક્ઝામ્પલ છે તે હોમવર્કમાં કરવાનો છે તમારે. બરાબર છે. ચાલો આજે અહીંયા સુધી રાખીએ. કાલે ફરી પાછું આપણે ભણવાનું છે નોરિસ ટાઈપ 2 અને એની આગળ. બરાબર, ત્યાં સુધી વાંચજો, પ્રિપરેશન કરજો. હવે બહુ કાંઈ ટાઈમ છે નહીં,
તમારી પાસે, બરાબર. જેવું આજનું થઈ જાય આગળનું હવે જેમ બને એમ રિવિઝન જ કરવાનું છે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ, આવજો.